જય મસીહ, પ્રેઝ ધ લોર્ડ. ફરીને આજ સાંજે WBSને સારું આપણે ચર્ચ એટ સુરતના ફેસબુક પેજની ઉપર લાઈવ તરીકે ભેગા થઈ શક્યા છે. પ્રભુની સ્તુતિ થાવ. આશા છે કે તમે સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મોટી દયા અનુગ્રહમાં અને તેની પાંખોમાં આશ્રય સ્થાનમાં સુરક્ષિત છો. પ્રભુએ તમને સંભાળ્યા છે અને પ્રભુએ અમને પણ અહીંયા સંભાળ્યા છે. જો કે ઘણી મુશ્કેલીઓ છે ચારો તરફ, હજુ પણ જો કોવિડ-19ની મહામારી અને હજુ પણ તેને જે દવા કે એવું કંઈ શોધાયું ન હોવાને કારણે અને સાથે જે વિસ્તાર તેનો વધી રહ્યો છે તેને લઈને ઘણા લોકો ચિંતામાં છે, ભયમાં છે અને ઘણા બધા લોકો મરી રહ્યા છે રોજે રોજ અને આંકડો પણ વધી રહ્યો છે. ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે, ઇન્ફેક્ટેડ થઈ રહ્યા છે અને એને લઈને પણ ઘણી ચિંતા આખા ભારતભરમાં, આખી દુનિયાની ઉપર સર્વને છે. સાથે વિશ્વાસીઓને પણ આ સર્વ ચિંતાઓ ખાઈ રહી છે અને ઘણાઓની વિશ્વાસની પારખ કરવામાં આવે છે, ઘણાઓની વિશ્વાસની પરીક્ષા થઈ રહી છે આ દિવસોમાં. આ સર્વમાં પ્રભુ આપણી સાથે થાવ અને વહેલો આ સમયને પ્રભુ પૂરો કરો એવી જ પ્રાર્થના આજ સાંજે આપણે કરીએ છીએ. તો બાઇબલ સ્ટડીનો આરંભ કરીએ એ પહેલાં પ્રભુ તરફ જોઈએ, પ્રભુની આવા સ્વીકારીએ, પ્રાર્થના કરીએ. સનાતન મહિમિત અનુગ્રહકારી પરમેશ્વર, ફરીને આજ સાંજે તમારી મોટી દયા અનુગ્રહ કરીને અમે તમારા ચરણોમાં છે અને બહુ આભારી છે. તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ છીએ. અમે તમારું ભજન કરીએ છીએ. તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. હજુ પણ અમારા નસ્કોરોમાં જીવનનો શ્વાસ છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી સેવાના માટે, તમારી સ્તુતિના માટે અને હા, તમારું ભજન કરવાના માટે અને જે ઉદ્દેશ તમે અમને પૃથ્વી ઉપર રાખ્યા છે એ ઉદ્દેશને માટે અમે હજુ પણ આજ પૃથ્વી ઉપર છે. એ બાપ, અમે આભારી છે તમારી મોટી દયાના માટે, તમારી મોટી કૃપાના માટે. તમારો વિશ્વાસુપણું જે તમે રોજ રોજ પ્રગટ કરો છો તેના માટે તમારી સ્તુતિ હો. સાથે એ પ્રભુ બાપ, અમે આભારી છે તમારા દીકરા પ્રભુ ખ્રિસ્તમાં અમારી પસંદગી અને તેને લઈને પિતા અમારું જે ઉદ્ધાર ને મોટું તારણ અમને તમે દેખાડ્યું એના માટે તમારી સ્તુતિ હો. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ તેની પ્રમુખ યાજકીય સેવાના માટે કે જેને લઈને હે બાપ અમે તમારી આગળ નિર્દોષ ને પવિત્ર થઈએ છીએ, રહીએ છીએ અને હે પ્રભુ અમને રોજ રોજ તમારે સારું શુદ્ધ પવિત્ર કરવામાં આવે છે. તેની મધ્યસ્થતાની સેવાના કારણે તમારી સુધી અમને સિદ્ધ કરીને ઉઠાવવામાં આવે છે અને આભારી છે. અમે તમારી પ્રશંસા કરી, તમારું ભજન કરીએ છીએ. તેની પ્રાર્થનાઓને લઈને હે બાપ આખા ભારતભરમાં અને આખી પૃથ્વી ઉપર તમારા જે સર્વ લોક મંડળીનો ભાગ ને હિસ્સો એ સર્વની તમે સુધી લો છો. આ સર્વની ઉપર તમારી દ્રષ્ટિ રાખીને તમે તેઓની સર્વની જરૂરિયાત પણ તમે પૂરી કરો છો, આત્મિક અને તેની શારીરિક, દૈહિક સર્વ. એના માટે અમે તમારી સ્તુતિ, તમારી પ્રશંસા કરીએ, તમારું ભજન કરીએ છીએ. એ પવિત્ર બાપ, અમે આભારી છે કે એણે અમને પોતાની છાતી ઉપર તેના ખભા ઉપર અમને રાખ્યા છે. આજ સાંજે ફરીને સર્વ સેવાનો ભાર અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા વચન દ્વારા અમારી મુલાકાત લો. જે ઉદ્દેશ સાથે આ દિવસોમાં તમે અમારી સાથે વાત કરી રહ્યા છો, ચારે બાજુથી મરકીના સમયની અંદર અમે હે પવિત્ર બાપ તમારી મોટી કૃપાનો અનુભવ કરી રહ્યા છે. સાથે તમારું જે ડીલિંગ જે છે તેનો અમે અનુભવ કરી રહ્યા છીએ. તમે અમારી સાથે નિત વાત કરી રહ્યા છો. તમારો પવિત્ર આત્મા અમને છતાં જાગૃત કરી રહ્યો છે સર્વ બાબતોમાં અને અમારા હૃદયના સર્વ ખૂણાઓની અંદર પણ તે પ્રકાશ આપી રહ્યો છે, જેથી કરીને જ્યાં ઠીકઠાક કરવાનું છે તે કરીને અમે તમારી માટે સિદ્ધને તૈયાર થઈએ. અમે આભારી છે તમારા પવિત્ર આત્માની મૂલ્યવાન સેવાનો માટે. સાથે માંડળીમાં પણ જે તમે ઉત્તમ દાનો સર્વ આપ્યા, જે દ્વારા જગતમાં જગામાં પવિત્ર પિતા તમારા દાસોની મારફતે તમે સેવા કરી રહ્યા છો, એક ને અનેક પ્રકારે તમે બોલી રહ્યા છો. અમે આભારી છે. આ છેલ્લા દિવસો છે તમારા લોકોને તમે તૈયાર કરી રહ્યા છો માટે અમારી પ્રાર્થના છે આજ સાંજે પણ અમારો ભાગ ને હિસ્સો તમે અમને આપો. તમે અમારી સાથે બોલો. અમે પોતે આમાંથી કંઈ પણ સમજી શકતા નથી અને અમે પોતે આમાંથી કંઈ પણ પામી શકતા નથી. કેવળ અમારો પ્રભુ જે જીવન પ્રભુ છે, ન કેવળ એવું પણ અનંતકાળને વાતો, જીવનની વાતો તેની પાસે છે. એ પ્રભુ અમે તમારી પાસે ત્યાં સાંજે સાંભળવાના આવ્યા છે. તમારાથી અમને તૃપ્ત કરો, તમારાથી તમે અમને ઉઠાવો. જેઓને દિલાસાની જરૂર, જેઓને પાછા ઉઠવાની જરૂર, જેઓને હિંમતની જરૂર, જેઓને હે પિતા બળ પકડવાની જરૂર, આજ સાંજે તમારા મૂલ્યવાન શબ્દોની દ્વારા હે સર્વ દિલાસાના દેવ અમારા હૃદયોને દિલાસો આપો. હે સર્વ ઉઠાવનાર પ્રભુ અમને તમારા સુધી ઉઠાવો. લથડતા ઘૂંટણોને, અશક્ત હાથોને ફરીને મજબૂત કરો.
જેથી જે ઉદ્દેશ્ય તને અમને પસંદ કર્યા તમારી આગળ અમે સેવા બજાવીએ એને સારું સિદ્ધ અને મહોર કરો એવી પ્રભુ મારી પ્રાર્થના છે. અંધકારની તમામ શક્તિઓને પ્રભુ ખ્રિસ્તના નામથી બાંધી દઈએ છીએ અને ધમકાવીને કૃપા કરીને તમે દૂર રાખો. ખ્રિસ્તના લવીની નીચે પોતાને આ જગ્યાને સેવાને તમારા હાથમાં લાવીને મૂકીએ છીએ. કૃપા કરીને આશીષ આપો હે પવિત્ર બાપ. કોઈ પણ અમારી હજુરમાંથી તમારી હજુરમાંથી ખાલી હાથે પાછું ના જાય. હે બાપ અમને સાથે વાત કરો એવી મારી પ્રાર્થના છે. પ્રાર્થનાને સાંભળો સુધી સ્વીકારો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરેલા નામથી કરીએ છીએ. આમીન. એક નાનું ગીત ગાઈશું. સોંગ નંબર 668 668 નંબરનું ગીત સિયોન કે ગીતમાંથી छोटा हमारा जीवन ये गीत આપણે ગાઈશું. छोटा हमारा जीवन प्रभु तुझको सौंपते हैं. हमें अब जिला तो प्रभु प्रार्थना हमारी है. छोटा हमारा जीवन प्रभु तुझको सौंपते हैं. हमें अब जिला तू प्रभु प्रार्थना हमारी है. छोटा हमारा जीवन जीवन में जो मलिनता है आज हम सब देखते हैं. तू दोषी है विवेक कहता भीतर से सुनते हैं. जीवन में जो मलिनता है वो हम सब देखते हैं. तू दोषी है विवेक कहता भीतर से सुनते हैं. क्या करना है मालूम नहीं पास तेरे आए हैं. सुधार है प्रभु हमें यही दिल से चाहते हैं. सुधार है प्रभु हमें यही दिल से चाहते हैं. छोटा हमारा जीवन प्रभु तुझको सौंपते हैं. हमें अब जिला तू प्रभु प्रार्थना हमारी है. छोटा हमारा जीवन अंधेरा मन में आया है और धुंधला देखते हैं. पूर्वकालीन पाप शुद्धि को हम भूल कर बैठे हैं. आत्मिक जीवन जो सुख रहा मृत्यु की राह में है. फिर से जिला तू प्रभु हम सब चाहते हैं. फिर से जिला तू प्रभु हम सब ये कहते हैं. छोटा हमारा जीवन प्रभु तुझको सौंपते हैं. हमें अब
जिला तू प्रभु, प्रार्थना हमारी है। छोटा हमारा जीवन, आशीष नहीं पर श्राप ही को हमने कमाया है। आज्ञा टाल कर विरोध किया, तेरा दिल दुखाया है। यह भूल सब मानते हुए हम पछतावा करते हैं। क्षमा दे प्रभु हमें, विनती हमारी है। क्षमा दे प्रभु हमें, विनती हमारी है। छोटा हमारा जीवन प्रभु तुझको सौंपते हैं। हमें अब चिल्ला तो प्रभु, प्रार्थना हमारी है। छोटा हमारा जीवन, जागृति फिर से ला प्रभु, हम सब की इच्छा है। काम तेरा प्रभु तू जिला, हम जग में प्रगट हो। उद्धार सब को मिल जाए, सब तैयार हो जाए। और तुझ में बने रहे हम, अब यह सब मांगते हैं। और तुझ में बने रहे हम सब ये चाहते हैं। छोटा हमारा जीवन प्रभु तुझको सौंपते हैं। हमें अब जिला तू प्रभु, प्रार्थना हमारी है। छोटा हमारा जीवन। સારું તારે બાઇબલ અભ્યાસમાં જઈએ. જે પ્રમાણે તમે જાણો જ છો કે આપણે કોવિડ-19 કોરોના વાયરસ જે આ સર્વ જગ્યાઓ ઉપર પ્રચલિત છે તેની ઉપર આપણે બાઇબલ સ્ટડી કરી રહ્યા છીએ અને આ લગભગ 9મા ભાગની ઉપર આપણે આવી ગયા છે બાઇબલ સ્ટડીના. અને અત્યાર સુધી 8 બાઇબલ સ્ટડી આપણે કરી ચૂક્યા છે. ઘણું બધું જોઈ ગયા છે અને રિપીટ નહીં કરીશું સમય બચાવવાના સારું માટે. આપણે જે ગયા વખતે જોયું હતું તેની ઉપર જ આપણે રહીશું. આપણે જોઈ ગયા કે ગયા વખતે જે બાઇબલ સ્ટડીનો જે ભાગ હતો, ધ રેમેડી, ઉપચાર, દવા, કે આનો સોલ્યુશન, કે આનો ઉપાય તે શું હોઈ શકે કોવિડ-19નો. તે સર્વવચનમાંથી આપણે જોતા હતા, આમોસના પુસ્તકમાંથી જોઈ ગયા, ત્યારબાદ બીજા કાળવૃત્તાના 7મા અધ્યાયની 14મી કલમમાંથી, અને તે પ્રમાણે ઘણી બધી કલમો દ્વારા આપણે જોઈ ગયા ભલાઓ. જે આપણે જે જોયું ત્યાં એનો સારાંશ જે આપણે કહીએ આજે તે એ છે કે જે કઈ દેવે આપણી સાથે વાત કરી છે તેને આપણો રિસ્પોન્ડ કરવો પડશે, રિસ્પોન્સ તેને આપવો પડશે, એનો પ્રત્યુત્તર આપવો પડશે. ચાહે વ્યક્તિગત રીતે પ્રભુએ જે કંઈ બતાવ્યું છે તેનું આપણે પ્રત્યુત્તર પ્રભુને આપવો પડશે, ચાહે માંડલિક રીતે પ્રભુએ આપણે જે બતાવ્યું છે તેનો પ્રત્યુત્તર આપણે આપવો પડશે. જો વ્યક્તિગત રીતે પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે કે આપણે આ દિવસોમાં તેનામાં બની રહીએ, અબાઇડ ઇન હિમ, તેનામાં બની રહીએ. અને માંડલિક રીતે જે પ્રભુ આપણી સાથે વાત કરી ગયા કે હોલ્ડ ફાસ્ટ વિચ ધા હાસ્ટ, જે કંઈ તમને મળ્યું છે તેને વળગી રહો, તેને પકડી રાખો, બિકોઝ આ છેલ્લા દિવસો છે. અને શું વળગી રહેવાનું છે, શું પકડી રાખવાનું છે? જે આપવામાં આવ્યું છે તે, બીજું કંઈ નહીં, પણ જે આપવામાં આવ્યું છે તે ઘણું બધું આપણે પાછી બાઇબલ સ્ટડીમાં જોઈ ગયા છે વાલો. ત્યારબાદ આપણે જોઈએ કે ઇન્ટરસેસરી અથવા ઇન્ટરસીડ અથવા ઇન્ટરસેસર, આ 3 બાબતનો ભાગ આપણે જોઈ ગયા કે મધ્યસ્થી કરવી પડશે જો આ કોવિડ-19ને આપણે ચાહીએ છીએ કે જગતભરમાંથી પ્રભુ દૂર કરીએ.
દૂર કરે. તો મંડળીને એ પ્રાવધાન આપવામાં આવ્યું છે. મંડળીને માટે આ પ્રભુએ રાખ્યું છે કે જો મંડળી ચાહે તો આ પ્રમાણે ક્રમમાં આવીને જે ઓર્ડર પ્રભુએ આપ્યા છે અથવા તો જે સ્ટેપ્સ પ્રભુએ આપણને બતાવ્યા, પહેલા કાળ, બીજા કાળ ઉત્તાના 7મા અધ્યાયની 14મી કલમના ત્યાં આગળ 5 ભાગ આપણે જોઈ ગયા. મારા લોક આ જગ્યા ઉપર આવીને જો નમ્ર થઈ જશે, પાછા ફરશે અને પોતાના કામોથી પાછા ફરશે તો હું તેઓનું સાંભળીશ. તો આ સર્વ બાબતો વાળો આપણે ગયો વખતે જોઈ ગયા. સાથે સાથે આપણે કેટલીક મધ્યસ્થતા જોઈ કે જે કક્ષા જે છે, જે રીત જે છે, ત્યાં કેટલાક મધ્યસ્થતાના ભાગ પણ આપણે ગઈ વખતે જોઈ ગયા. ઇબ્રાહિમના ઉપરથી આપણે જોઈ ગયા કેટલી ડીપ બતાવે છે, કેટલી ઊંડાણપૂર્વક તે મધ્યસ્થતાની કક્ષા બતાવે છે. એ ત્યારે થાય કે જ્યારે ડીપ રિલેશનશીપમાં, ફ્રેન્ડશીપની અંદર જ્યારે આપણે હોઈએ છીએ પ્રભુની આગળ, ત્યારે આપણે આ કક્ષા સુધી, આ હદ સુધી પ્રભુની આગળ આપણે થોભી શકીએ છીએ. પ્રાર્થનામાં તેની આગળ હઠેઠથી માંગી શકીએ છીએ. ફોર ધ ચોઝન, પસંદ કરેલાઓના માટે. લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં આપણે જોઈએ કે પસંદ કરેલાઓને તે દાદ આપશે જ જો તેને રાત દાડો વિનવે છે. ચોઝન. અને એ ડીપ રિલેશનશીપ બી આપણે જોઈ ગયા કે એ કક્ષા જે ઇબ્રાહિમના જીવનમાંથી અથવા એની મધ્યસ્થતામાંથી આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે મૂસા અને હારૂનની મધ્યસ્થતા ઉપરથી પણ આપણે કંઈક શીખી ગયા. ધ હાર્ટ ઓફ ધ ઇન્ટરસીસર, જે મધ્યસ્થતા કરનાર છે તેનું જે હૃદય જે છે, જેની અનુકંપા, તે વિશે આપણે ત્યાં જોઈ ગયા. અને તેણે કહ્યું કે જો તું તેઓને નહીં બચાવે, જો તું તેઓને માફ ન કરે તો મને પણ તું, મારું નામ પણ જીવનના પુસ્તકમાંથી ભૂસી નાખ. જેઓની વિરુદ્ધ તેઓ ઊભા હતા તેઓની માટે તેઓ દેવની આગળ ઊંધા પડ્યા. તે હાર્ટ અથવા તો તે હૃદય અથવા તો તે એ જોઈએ છે તેઓનું મન ઓફ ધ ઇન્ટરસીસર, જે મધ્યસ્થ કરવાનું જે મન છે, તે જે હૃદય છે, તે આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે સમુએલ વિશે જોઈ ગયા. ધ ડ્યુટી ઓફ ધ ઇન્ટરસીસર, એ ફરજ, એ આપણી જવાબદારી બતાવે છે. સમુએલે કહ્યું કે જો હું તમારી વિશે પ્રાર્થના ન કરું તો હું પાપ કરું છું. તે પાપ હું નહીં કરીશ તમારી વિરુદ્ધ, તમારા માટે પ્રાર્થના કરવાનું માટે. ધીસ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી, ધીસ ઇઝ અવર ડ્યુટી, ઇઝ ગિવન, આપણને આપવામાં આવી છે પ્રભુ તરફથી. જો આપણે એ પ્રમાણે મધ્યસ્થતા નહીં કરીએ તો આપણે પાપ કરીએ છીએ. ધીસ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ ઇન્ટરસેસર. સાથે સાથે આપણે જોવામાં આપણે સમય નહોતો માટે આપણે થોડીક છણાવટને હિન્ટના રૂપમાં કરી હતી. દાનિયેલના પુસ્તકના 9મા અધ્યાયમાં, નહેમિયાના 9મા અધ્યાયમાં, એઝરાના 9મા અધ્યાયની અંદર ત્યાં ગાડી એક વેશ આપવામાં આવે, ત્યાં ગાડી કેટલીક રીતો આપવામાં આવી છે મધ્યસ્થ કરવા માટે. સૌથી પહેલાં પોતાને આપણે કબૂલ કરીએ છીએ કે હું પાપી છું, મૂર્ખની સંગતિ મારી છે. ત્યાર પછી સર્વમાનવિક રીતે એ સર્વ બાબતો ત્યાં આપણે જોઈ ગયા. અને મારી પાસે આજે પણ સમય નથી કે તેની ઉપર હું વિશેષ આપું. ઘણું બધું ત્યાં પ્રકાશ છે વાલાઓ, પણ આજે સમય મારે બીજું જે આપવાનું છે માટે હું એને છોડી દઉં છું. દાઉદના જીવન માટે પણ મેં છોડી દીધું. ત્યાં આગળ ધ સ્પિરિટ ઓફ ધ ઇન્ટરસેસર બતાવવામાં આવી છે આખા ગીત શાસ્ત્રના પુસ્તકમાં. ખાસ કરીને જે ચડવાના ગીતો છે તેની અંદર પણ ગીત શાસ્ત્ર 121 થી 120 થી લઈને 134 સુધી જે ચડવાના ગીત છે ત્યાં પણ આ જ કક્ષા આપવામાં આવી છે. સ્ટેપ્સ ત્યાં આપવામાં આવ્યા છે. સાથે સાથે મેં તમને કહ્યું ગીત શાસ્ત્ર 55, 52, 56, 57, ગીત શાસ્ત્ર 37 અને ગીત શાસ્ત્ર 134, આ સર્વ પ્રાર્થનાના ગીતો છે. મારી પાસે સમય નથી, પણ ત્યાં આગળ તમને દેખાશે ધ સ્પિરિટ ઓફ ઇન્ટરસેસર, જે આત્મા જે છે તડપતો પ્રભુની આગળ, તે આ બધા કક્ષા છે. અને હવે આપણે પ્રભુ ઈશ્વરની તરફ જોઈએ છીએ વાલાઓ, કેમ કે તે આપણો વિશ્વાસનો ગ્રહ છે, તે આપણો ખરો નમૂનો છે વાલાઓ. આજ સાંજે થોડુંક તેના પર જોવા પ્રયત્ન કરીશું. પણ આપણે આ બાબત પર જઈએ તે પહેલાં એક કલમમાં છીએ, આમોસનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય. કારણ કે તમે જાણો છો કે આપણે સર્વ જે બાઇબલ સ્ટડીનો આધાર જે આપણો છે તે આમોસનું પુસ્તક છે. આપણે જે કંઈ પણ જોયું છે તે વાલાઓ આમોસના પુસ્તકનો તેનો બેઝ છે. અને ત્યાં આગળ એક બાબતને વાંચીએ છીએ, આમોસનું પુસ્તક તેનો 9મો અધ્યાય છે, તેની પહેલી કલમ. મેં પ્રભુને વેદીની પાસે ઉભેલો જોયો. તેણે કહ્યું કે સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય અને તે સર્વ લોકોના માથા પર પડીને તેમના ભાગીને ચૂરે ચૂરા કરો. અને તેઓમાં જે બાકી રહેશે તેઓને હું તલવારથી સંહાર કરીશ. તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહીં, તેઓમાંનો એક પણ બચી જવા પામશે નહીં. ઓકે, 9મી કલમ.
કેમ કે હું આજ્ઞા કરીશ, સોરી 8મી કલમથી વાંચું છું. જુઓ, પ્રભુ યહોવાની આંખો દુષ્ટ રાજ્યો પર છે ને હું પૃથ્વીની પૃષ્ઠ પરથી તેનો નાશ કરીશ. યહોવા કહે છે કે ફક્ત એટલું જ કે યાકૂબના વંશનો હું પૂરેપૂરો નાશ નહીં કરીશ. 9મી કલમ, કેમ કે હું આજ્ઞા કરીશ ને જેમ ચારણીમાં ચડાય છે તેમ હું ઇસ્રાયેલના વંશજોને સગળી પ્રજાઓમાં ચાડીશ, તો પણ તેમાંનો નાનામાં નાનો કણ પણ જમીન પર પડશે નહીં. આમોસના પુસ્તકના 9મા ભાગમાં 9મા અધ્યાય પર આપણે આવી ગયા. અહીંયા આગળ આપણે વાંચીએ છીએ, પહેલી જ કલમ, મેં પ્રભુને વેદીની પાસે ઊભેલો જોયો. અહીંયાથી આજની બાઇબલ સ્ટડીનો આરંભ થાય છે. અને આના પછી છેલ્લી બાઇબલ સ્ટડી આપણે આવતા વખતે પ્રભુની ઈચ્છા હશે તો કરીશું. અને તે 9મા અધ્યાયના છેલ્લો ભાગ છે. અત્યારે હું તે નહીં કહીશ કે શું છે, પણ એ આપણે છેલ્લો ભાગ જોઈશું. અને ત્યાર પછી COVID-19ની બાઇબલ સ્ટડી આપણે બંધ કરીશું. તો આજે જે છે ધ ઓલ્ટર, વેદી, તેની ઉપર પ્રભુની ઈચ્છા આપણે કેટલું જોવા પ્રયત્ન કરીશું. ભલો આપણે મધ્યસ્થી જોઈ ગયા, પણ મધ્યસ્થીનો અર્થ શું છે? The prayer, it is different, and the intercessor અથવા intercede, it is different. આ બંને અલગ વસ્તુ છે. પ્રાર્થના એ અલગ વાત છે, જ્યારે મધ્યસ્થતા કે મધ્યસ્થી તે અલગ વાત છે. મધ્યસ્થી એટલે બીજું કંઈ નહીં પણ વચ્ચે પડવું, વચ્ચે આવીને ઊભા રહેવું, બે પક્ષની વચ્ચે આવી જવું. અને ત્યારબાદ જેને માટે આપણે વચ્ચે પડ્યા છે અને જેની સામે આપણે પડ્યા છે, જેની સામે, તેના તરફથી જે વ્યક્તિ નથી કરી શકતી તે રજૂ કરવી, તે છે મધ્યસ્થતા. ખરેખર મધ્યસ્થતાનો અર્થ આ છે. વાલો, ગીતશાસ્ત્રનું પુસ્તક 106મો અધ્યાય, સામ ચેપ્ટર 106, ગીતશાસ્ત્ર 106. ત્યાં આપણે કેટલીક બાબતોને જોઈએ છે. ગીતશાસ્ત્ર 106 તેની 23મી કલમ. સામ ચેપ્ટર 106 and chapter 20 verse 23. માટે તેણે તેઓનો સંહાર કરવાને કહ્યું, પણ તેનો સંહાર કરવાને થયેલા આ કોપને સમાવાને તેનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને તેની સન્મુખ આવીને ઊભો રહ્યો. તમને ખબર હશે, બાઇબલ સ્ટડીની શરૂઆતમાં લગભગ બીજી જ બાઇબલ સ્ટડીમાં આ કલમને વંચાવી હતી. મેં કહ્યું હતું કે છેલ્લા ભાગમાં આપણે આને જોઈશું. આ સર્વ વસ્તુ જ્યારે આપણે મિસરના પર જ્યારે કોપ છે, એ સર્વની ઉપર પ્રભુએ જે શિક્ષા ફરમાવી ત્યાર આપણે વાંચતા હતા. ત્યારબાદ મેં કહ્યું કે રાનમાં તેઓને ચલાવ્યા. ત્યારબાદ આખી કલમ 106ની અંદર તેઓએ શું કર્યું એમ કરીને 10 ભાગ અહીં આપવામાં આવ્યા છે. 10 થી 11 ભાગ, 37મી કલમ સુધી, પહેલી કલમથી લઈને. પણ અહીં આગળ આ બહુ મહત્વની કલમ લખવામાં આવી છે, 23મી કલમ. તેના સંહાર કરવાને થયેલા કોપને સમાવવા માટે તેનો પસંદ કરેલો, ચોઝન વન, પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને તેને સન્મુખ આવીને ઊભો રહ્યો. તેને સન્મુખ આવીને ઊભો રહ્યો. ધેટ ઇઝ ધ ઇન્ટરસેસર અથવા તો ઇન્ટરસીસર. આ મધ્યસ્થતા છે. આ મધ્યસ્થ છે કે જે દેવનો કોપ સમાવવાના માટે, કોપને અટકાવવાના માટે, જેઓની ઉપર કોપ છે તેની વચ્ચે આવીને ઊભો રહી જવું. આ એમને થતું નથી. આ એમને કરી શકાતું નથી. માટે આપણે કેટલીક કક્ષા જોઈ ગયા, કેટલાક કન્ડિશન્સ જોઈ ગયા. વાલાઓ, પરાત પર દેવ છે, ખાઈ નાખનારો અગ્નિ સમાન પરમેશ્વર છે, જેની આગળ કોઈ માણસ ઊભું રહી શકતું નથી. જેને તું કેમ એમ કરે છે તેમ એને કોઈ પૂછી શકતું નથી. એકમાત્ર ધણી, સ્વામી, ઉત્પન્ન કરનાર માલિક તથા પ્રભુ છે સર્વસ્વનો. માટે યશાયાના પુસ્તકમાં વારંવાર મારા સિવાય બીજું કોઈ નથી, મારા સિવાય બીજું કોઈ નથી, હું જ પાડું છું, હું જ ઊભા કરું છું, મારા સિવાય બીજું કોઈ નથી. એની આગળ એ મધ્યસ્થતા કરવાની છે. એની આગળ એ મધ્યસ્થતા કરવાની છે. વાત સાથે તેની પોતાની ઈચ્છા છે, તેની પોતાની આ ઈચ્છા છે. પણ તે જઈએ તે પહેલા આપણે જોઈએ તેણે કઈ રીતે એ વચ્ચે આવ્યો મૂસા. તે એક બાબત જોઈ લઈએ. પુનર્નિયમનું પુસ્તક તેનો 9મો અધ્યાય, Deuteronomy chapter 9, પુનર્નિયમનું પુસ્તક તેનો 9મો અધ્યાય
ત્યાં થોડી કલમો છે તે હું વાંચું છું તમારી સાથે. એ યાદ કરાવે છે પુનર્નિયમ પુસ્તક તમે જાણો છો, યાદ કરાવ્યું તેણે. જે નવી પેઢી, જૂની પેઢી સર્વ મરણ પામી, ખાલી યહોશુઆ અને કાલેબ રહ્યા, પણ જે નવી પેઢી આવી તે નવી પેઢીની આગળ મૂસાએ સર્વ યાદ કરાવ્યું. અને જે યાદ કરાવ્યું તે શું કહે છે? 9મો અધ્યાય તેની 14મી કલમ 13મી કલમથી વાંચું છું. વળી યહોવાએ મને કહ્યું કે મેં આ પ્રજાને જોઈ લીધી છે, ને જો એ તો હઠીલી પ્રજા છે. આ ત્યારની વાત છે કે જ્યારે મૂસા સિનાઈ પર્વત પર ગયો અને તેને નિયમો આપવામાં આવ્યા, પણ નીચે પ્રજાએ વાછરડું બનાવ્યું અને હારૂને તે વાછરડું બનાવીને તેઓ નાખ્યું. ત્યારે એની વાત ત્યારની વાત છે. ઓકે, 14મી કલમ. મારે આડે આવીશ માં, મારી વચ્ચે નહીં આવું, એવું પ્રભુ એને કહે છે મૂસાને. મને તેઓનો નાશ કરવા દે, આકાશ તળેથી હું તેઓનું નામ ભૂસી નાખવા દે. આકાશ તળેથી તેઓનું નામ ભૂસી નાખવા દે, વચ્ચે આવીશ નહીં, એવું પ્રભુ કહે છે. ઓકે, પણ 18મી કલમમાં શું વાંચીએ છે? અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેને કોપાયમાન કર્યો હતો તે સર્વને લીધે હું યહોવાની સન્મુખ આગળની પેઠે 40 રાત દિવસ ઊંધો પડી રહ્યો. 40 days કે છે હું તેની આગળ ઊંધો પડી રહ્યો, યહોવાની આગળ. કારણ કે તમારો વિનાશ કરે એટલે બધો યહોવા તમારા પર કોપાયમાન તથા સખત નારાજ થવાથી હું બીધો. પણ તે વખતે પણ યહોવાએ મારું સાંભળ્યું. કેવી અદ્ભુત કલમમાં લખવામાં આવી છે. એટલો બધો પ્રભુ કોપાયમાન થયો હતો કે તમારો નાશ કરી જ નાખતે, એટલો બધો ગુસ્સે હતો. અને તેણે કહ્યું મેં જાણ્યું, મેં જોયું કે આ પ્રભુ એટલો બધો ક્રોધ ભરાયેલો છે. લખે છે કે હું બીધો, હું એટલો બધો ગભરાયો, 40 રાત દિવસ તેની આગળ ઊંધો પડી રહ્યો, 40 days. ત્યારે તેણે મારું સાંભળ્યું. ઓકે, 20મી કલમ. અને યહોવા હારૂન પર પણ એટલો બધો કોપ્યો કે તેણે તેનો નાશ કરી નાખ્યો. હારૂન હાઈ પ્રીસ્ટ, એના પર બી, જો કે હજુ એને હાઈ પ્રીસ્ટની સેવા સોંપવામાં આવેલી નહીં એ ટાઈમે. હજુ તો પ્રભુ ડીલિંગ કરતો, પ્રભુ હજુ તો વિઝન વહેંચતો હતો, ત્યારની વાત છે. પણ પ્રભુનું વચન કહે છે કે તેનો પણ નાશ કરી નાખ્યો હતો. અને તે જ વખતે મેં હારૂનને કાજે પણ પ્રાર્થના કરી, તેના માટે પણ તેણે પ્રાર્થના કરી. 25મી કલમ. એ માટે હું અગાઉ જેટલા દિવસ ઊંધો પડી રહ્યો હતો તેટલા દિવસ, એટલે 40 રાત દિવસ યહોવાની આગળ ઊંધો પડી રહ્યો. કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે હું તેઓનો નાશ કરીશ. ત્યારે મેં યહોવાની પ્રાર્થના કરતા કહ્યું કે હે યહોવા, તારા લોક, તારા વારસો, જેઓને તું તારા મહત્વ વડે છોડાવ્યા છે, જેઓને તું પરાક્રમી હાથે મિસ્રમાંથી કાઢી લાવ્યો છે, તેઓનો નાશ ન કર, તેઓનો નાશ ન કર. આ છે વચ્ચે આવી જવું, વચ્ચે આવી જવું, વચ્ચે પડ્યો. ઓકે, રફતે આપણે જોઈએ છે કે આ બાબતોની પ્રભુની ખાસ પ્રભુની ઈચ્છા છે કે મને મારા કોપથી કોઈ વાળે, તેનો કોપથી વાળે. આ આપણા પ્રભુનું હાર્ટ છે. તે ચાહે તો છે, તેનો હાથ તો ઉગામેલો છે, કોપમાં પણ તે દયા સંભાળે છે. પણ કોઈ તેને જોઈએ કે જે એને પોતાના કોપથી વાળે. હેઝેકીએલનું પુસ્તક 22મો અધ્યાય, હેઝેકીએલ ચેપ્ટર 22. ઝડપથી આવીશું, થોડું ઘણું જોવાનું છે અગત્યની જે બાબતો. હેઝેકીએલ ચેપ્ટર 22 વર્સિસ 30, 30મી કલમ વાંચું છું. તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે છીડામાં ઊભો રહીને મને તેના નાશ કરતા વારે, પણ મને એવો એક કે માણસ મળ્યો નહીં. મૂસા ગયો, ત્યાર પછી ઘણા આવીને ગયા. હેઝેકીએલનો ટાઈમ છે વાલાઓ, બંદીવાસમાં ગયેલા હતા ત્યારનો આ ટાઈમ છે. હેઝેકીએલ પોતે હાઈ પ્રીસ્ટ છે વાલાઓ, અને એ પોતે બંદીવાસ કરીને લઈ જવામાં આવ્યો છે. આ ત્યાંની વાત છે વાલાઓ. એના કોપ હતો ભારે, 70 વર્ષ સુધી જે બંદીવાસ આપવામાં આવ્યો એ કોપ હતો. ત્યારે એ પ્રભુ કહે છે તેઓની અંદર મેં એવો માણસ શોધ્યો કે જે આડ રૂપ થઈને મને તથા દેશની વચ્ચે છીડામાં ઉભો રહીને મને તેનો નાશ કરતા પાડે. ઇંગ્લિશમાં છે તો વોલ થઈ જાય, દિવાલ બને, અને ગેપની વચ્ચે તે ઉભો રહે. અમારે એક મુરબ્બી હતા, નોર્મન અંકલ. જ્યોર્જ પાસે તેના ઘણું બધું શીખ્યા. આજે પ્રભુ પાસે ગયા નથી. હંમેશા આ કલમને તેઓ ટાંકતા, હંમેશા. હું નાનપણથી, એટલે ઘણી નાની ઉંમરથી આ કલમ તેઓના મોઢાથી હું સાંભળતો. દરેક વચનમાં મોટા ભાગે તારે તેઓ ટાંકતા. આવા
ટાંકતા કલમને અને કહેતા એક માણસ તેને જોઈએ છે કે જે એના કોપથી તેને વાળે છીંડામાં ઊભું રહી શકે એવો. યશાયાનું પુસ્તક છે 59 આઇઝાયા ચેપ્ટર 59. આઇઝાયા ચેપ્ટર 59 16મી કલમ. યહોવા જોગ કઈ ઇન્સાફ નથી ને તેની દ્રષ્ટિમાં માટું લાગ્યું. તેણે જોગ કોઈ માણસ નથી, કોઈ મધ્યસ્થ નથી, ને તે જોઈને તે વિસ્મય પામ્યો. ને તેણે પોતાને સારું પોતાને જ હાથે તારણ સાંધ્યું અને તેનું પોતાનું ન્યાયપણું તેનો આધાર થયો. કોઈ માણસ નથી કે જે તેના કોપથી તેને મારે, કોઈ મધ્યસ્થ નથી, વચ્ચે પડનાર કોઈ નથી, કોઈ નથી. 63મો અધ્યાય આઇઝાયા ચેપ્ટર 63 વર્સ 5. મેં જોયું તો કોઈ સહાય કરનાર નહોતો, કોઈ ટેકો આપનાર નહોતો, જોઈને હું વિસ્મય પામ્યો. એટલે મારે સારું પોતાના ભુજે તારણ કર્યું અને મારા કોપે મને ટેકો આપ્યો. માય રાઈટ હેન્ડ, એનો જમણો હાથ, એનો ભુજ તે હતો, બીજું કોઈ નહીં, કોઈ માણસ. માટે તે માણસ બનીને આવ્યો, મનુષ્ય પુત્ર. માટે આપણે પહેલા તિમોથીના 2 અધ્યાયની 14મી કલમમાં વાંચીએ છીએ, દેવ અને માણસની વચ્ચે એક જ મધ્યસ્થ, ઈસુ ખ્રિસ્ત માણસ. કોઈ જ એને મળ્યો નહીં મધ્યસ્થ. મૂસા ને બધા જે હતા નમૂના રૂપ હતા વાલા. અનંત કાળ સુધી બચાવે, અનંત કાળના કોપથી બચાવે એવું કોઈ નહોતું. આપણો પ્રભુ ઈસુને જોઈએ છે. માટે આપણે સર્વ કલમો તેના વિશે વાંચીએ છીએ. હિબ્રુના પત્રમાં પેલા એ કલમ જોઈ લે, પેલી તિમોથી વાળી એ કલમ જોઈ લે. પહેલું તિમોથી તેનો 2 અધ્યાય અને તેની 5મી કલમ. કારણ કે દેવ એક જ છે અને દેવ તથા માણસની વચ્ચે એક મધ્યસ્થ પણ છે, એટલે ઈસુ ખ્રિસ્ત પોતે માણસ. હિબ્રુઓનો પત્ર અને તેને 9મો અધ્યાય નવા કરારનો તે મધ્યસ્થ છે. 15મી કલમ. હિબ્રુ ચેપ્ટર 9 વર્સ 15. એ કરારની પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તે કરારના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંત કાળના વારસાનું વચન મળે. માટે તે નવા કરારનું મધ્યસ્થ છે. ઇઝ ઓનલી નો વન, બીજું કોઈ નહીં. દેવ અને માણસની વચ્ચે એક જ મધ્યસ્થ, ઈસુ ખ્રિસ્ત પોતે માણસ. રોમીયોનો પત્રના 8મા અધ્યાયની 34મી કલમમાં વાંચીએ છીએ, દોષ આપનાર એ છે, દોષ કાઢનાર તે છે, ન્યાય કરનાર તે છે, પણ દોષ આપતો નથી, ન્યાય કરતો નથી. પણ લખવામાં આવ્યું છે તે આપણો મધ્યસ્થ બન્યો છે. રોમન ચેપ્ટર 8 વર્સ 34. રોમીયોનો પત્ર 8મો અધ્યાય 34મી કલમ. તો તમને દોષી ઠરાવનાર કોણ છે? જે મોયેલામાંથી પાછો ઉઠ્યો તે ઈસુ ખ્રિસ્ત છે. તે દેવને જમણે હાથે છે. તે આપણે સારું મધ્યસ્થતા પણ કરે છે. દોષિત ઠરાવનાર છે, આપણને દોષિત ઠરાવતો નથી. ન્યાય કરનાર છે, પિતાએ એને આપવામાં આવ્યું છે સર્વ ન્યાય. યોહાનની 16ના 5મા અધ્યાયમાં વાંચીએ છીએ, સર્વ ન્યાય ચૂકવવાનું દેવે દીકરાને આપ્યું છે, પણ તે ન્યાય ચૂકવતો નથી આપણને, પણ આપણે સારું મધ્યસ્થ કરે છે. સાથે હિબ્રુના 7મા અધ્યાયમાં વાંચીએ છીએ 25મી કલમની અંદર, તે આપણા માટે સદાકાળ મધ્યસ્થ કરવાને જીવતો રહે છે. સદાકાળ. ઠીક છે, એ બધું જોઈશું લેટર ઓન. પણ અહીંયા આપણે આવીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પણ તે પહેલા એક પ્રકાશ, એક છાયા રૂપે જે આપણને આપવામાં આવ્યો હતો જૂના કરારની અંદર, અને જે આપણે વાંચી ગયા વેદી, તે વેદીની આગળ પ્રભુ ઊભો છે. શા માટે? વોટ ઇઝ ધેટ? તમે સર્વ જાણો છો જે વેદી જે છે તે સૌથી પહેલા દેવના વચનની અંદર આપવામાં આવી છે. ઉત્પત્તિના પુસ્તક 8મા અધ્યાયની અંદર સૌથી પહેલા તેની વાત કરવામાં આવી છે નૂહના સંબંધમાં. જ્યારે પ્રભુએ પ્રલયને મોકલ્યો અને પ્રલય પ્રભુએ લઈ લીધો, ત્યારબાદ આપણે જોઈએ છે 8મા અધ્યાય 20મી કલમની અંદર કે નૂહે યહોવાને સારું વેદી બાંધ્યું. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઓલ્ટર મેન્શન ઇન ધ બાઇબલ. સૌથી પહેલી વખત બાઇબલમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે વેદીનો. અને તે વેદી જે છે ત્યાં પ્રભુનું વચન કહે છે કે
20મી કલમ નૂહે યહોવાને સારું વેદી બાંધી, બરાબર. 21મી કલમમાં તે કહે છે કે યહોવાને તેની સુગંધ આવી અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે માણસને લીધે હું પૃથ્વી પર શાપ નહીં દઈશ, હું શાપ નહીં દઈશ. અને પાછલા ભાગમાં કહે છે જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો તેમ હું ફરી કદી કરીશ નહીં. This is a covenant. This is the covenant with the man. માણસ સાથે દેવે સૌથી પહેલો જે કરાર કર્યો છે આ છે વાલો. એની આગળ પણ એક કરાર છે આદમની સાથેનો વાલો, તે હું છોડી દઉં છું, પણ આ કરાર દેવે કર્યો હું ફરી કદી માણસનો સંહાર કરીશ નહીં. covenant. ઓકે. પણ શું કહે છે? વેદી બાંધી, એને પ્રભુને સુગંધ આવી. ધ વેદી સ્પીક અબાઉટ ધ પ્રેયર, આપણે જાણીએ છીએ, પણ એટલું પૂરતું નથી. વેદી એટલું પૂરતું નથી. ત્યારબાદ આપણે ઉત્પત્તિના પુસ્તકની અંદર વાંચીએ છીએ ઇબ્રાહિમની વેદીઓ વિશે છે. કેટલાક 4 વેદી કહે છે કે તેણે 4 વેદી બાંધી, કેટલાક કહે છે કે તેણે 5 વેદી બાંધી. પણ અત્યારે મારો સબ્જેક્ટ નથી એટલે હું એના પર વધારે કહીશ નહીં, પણ એટલું કહી દઉં કે જે 12મા અધ્યાયના ઉત્પત્તિના પુસ્તકની અંદર છે તો 7મી કલમમાં એક વેદી છે, ત્યાં આગળ 7મી કલમમાં એક વેદી તેણે સૌથી પહેલી બાંધી, ધ હોપ ઓફ ધ પ્રોમિસ, જે વચન આપવામાં આવી તેની આશાને લઈને તેણે વેદી બાંધી. 8મી કલમની અંદર જે છે તે બીજી વેદી બાંધવામાં આવી છે, તો ઇન્ટિમેટ રિલેશનશિપ વિશે બોલે છે. 13મા અધ્યાયની અંદર જે બીજી વેદી બતાવવામાં આવી છે 4મી કલમની અંદર તે છે ધ રિટર્ન, કારણ કે મિસ્રમાંથી પાછો આવ્યો અને પ્રભુ સાથે કમિટમેન્ટ કર્યું, ત્યારબાદ કદી તે મિસ્રમાં પાછો ગયો નહીં, તાણે પ્રાર્થના કરી એમ લખવામાં આવે 13મા. અને ત્યારબાદ 13મા અધ્યાયની 18મી કલમની અંદર વાંચે છે જ્યારે લોથથી અલગ થાય તો ફરીથી વેદી બાંધે છે, ધ ઓલ્ટર ઓફ કમ્યુનિયન, તેની સાથેની ગાઢ સંબંધ વિશે બોલે છે. આ 4 વેદી છે. પણ એક 5મી વેદી પણ જે છે જે ઉત્પત્તિના પુસ્તકના 22મા અધ્યાયમાં વાંચીએ છીએ, જ્યારે તે વેદી બાંધીને ઈસાકને તેની ઉપર મૂકે છે, ધ ઓલ્ટર ઓફ ધ સેક્રિફાઈસ. હું છોડી દઉં છું, મારો વિષય આજે તે નથી. માટે આ સર્વ વેદીઓને બતાવવામાં આવી. પણ જ્યારે આપણે મિસરમાંથી પ્રભુએ લોકોને છોડાવ્યા, ત્યારબાદ પ્રભુએ જે નમૂનો આપ્યો, ત્યાં ગાડી પ્રભુએ વેદી વિશે કીધું કે તેઓ જઈને વેદી બાંધશે. ત્યાં ગાડી મુલાકાત મંડપ, કવનન્ટ જે છે કરાર, તે ત્યારે લાગુ પડે છે કે જ્યારે ટેબરનેકલ આવે છે. તેઓના માટે પ્રભુએ ટેબરનેકલ ઠરાવ્યું, મુલાકાત મંડપ. દેવના વચનની અંદર 3 મુલાકાત મંડપ છે. ગયા વખતે આપણે સ્ટડી કરતા હતા, પણ વધારે મેં જ્યારે મંડળીની ઉપર કરતા ત્યારે વધારે હું એના પછી મેં આપ્યું નહીં. આજે પણ તે વધારે નહીં આપીશ, પણ કોઈ વખત ટેબરનેકલની ઉપર સ્ટડી કરીશું ત્યારે આપણે એના વિશે જોઈશું. 3 પ્રકારના ટેબરનેકલ છે. એક ટેબરનેકલ જે મૂસાને આપવામાં આવ્યો પાર્થિક પ્રદેશ અહીંક કામોના માટે, અને પાર્થિક રૂપે જે ટેબરનેકલ આપવામાં આવ્યો છે મુલાકાત મંડપ, અને તે જ આપણે સુલેમાનના મંદિરના રૂપમાં જોઈએ છે. બીજો જે ટેબરનેકલ જે છે તે ટેબરનેકલ ઓફ મેન, જે માણસ પોતે ટેબરનેકલ છે, મુલાકાત મંડપ છે. જેવી રીતે મુલાકાત મંડપની અંદર આપણે જોઈએ છીએ કે બહારનું આંગણું છે, અને ત્યારબાદ પવિત્ર સ્થાન છે, અને ત્યારબાદ પરમ પવિત્ર સ્થાન છે. માણસની અંદર બી આ આઉટર જે બાહ્ય શરીર છે તે, ત્યારબાદ તેનો પ્રાણ, અને ત્યારબાદ તેનો આત્મા. આ બધી સ્ટડીઝ છે વાલાઓ, એ બધી વચનમાંથી જે હું એમ જ પોતાના મનથી કશું બોલતો નથી વાલાઓ. ધેટ ઇઝ ઓલ ધ સ્ક્રિપ્ચર. કોઈ વાર જોઈશું ડિટેલ્સમાં સારા એ વિશે કહીશું. બટ એક રેવલેશન છે વાલાઓ, એક પ્રકટીકરણ છે, અને તે છે ખરું ટેબરનેકલ. મેં તમને અગાઉ પણ કહ્યું હતું, રિયલ ટેબરનેકલ તે ક્યાં છે, તે કોણ છે, તે શું છે? બીકોઝ જે આ ટેબરનેકલ આપવામાં આવી તે આપણે જોઈએ કે હિબ્રુને પત્રની અંદર કે તે તો નમૂનો હતો, ખરાનો નમૂનો, ધ કોપીસ ઓફ ધ રિયલ. ખરાનો નમૂનો તો ખરું ક્યાં છે? એ ખરું શું છે? ઇટ ઇઝ ઇન ધ હેવન, ધ હેવનલી ટેબરનેકલ, સ્વર્ગીય મુલાકાત મંડપ. તે છે વાલાઓ, હમણાંથી નહીં, શરૂઆતથી છે, અનાદિકાળથી છે વાલાઓ. એ ટેબરનેકલ છે વાલાઓ, અને તેનો નમૂનો પૃથ્વી ઉપર આપવામાં આવ્યો. માટે મૂસાને સ્પષ્ટ કહ્યું, જે નમૂનો હું તને પહાડ પર બતાવું તે જ પ્રમાણે બનાવજે. Our Lord is so much specific, clear about that. અને તે સર્વ તેની પ્રતિમાના રૂપમાં છે. ક્યાં છે ટેબરનેકલ? The heavenly places, સ્વર્ગીય સ્થાનોમાં. માટે કઈ બાઇબલ સ્ટડીમાં તમને કહ્યું હતું કે આપણે તે જોઈશું. In the heavenly places, સ્વર્ગીય સ્થાનોમાં વાલાઓ આપણને બેસાડવામાં આવ્યા છે.
અને એ મુલાકાત મંડપ વિશે આજે પણ એના વિશે જોઈશું. પણ ત્યાં એક જે બાબત છે વેદી, તેના વિશે જોઈશું. હવે જે ઓલ્ટર જે છે, જે વેદી જે છે, તે વેદી બે પ્રકારની હતી મુલાકાત મંડપની અંદર. એક વેદી જે હતી જે આંગણાની અંદર હતી. જે આંગણું હતું, આઉટર કોર્ટ, ત્યાં આગળ બે વસ્તુ હતી. એક હતી વેદી જે પિત્તળની વેદી હતી, ધ ઓલ્ટર ઓફ બ્રોન્ઝ. અને જે બ્રોન્ઝની જે વેદી હતી પિત્તળની, તેની ઉપર બલિદાનો આપવામાં આવતા હતા અને તેની ઉપર અર્પણો ચડાવવામાં આવતા હતા, તેની પર અગ્નિ પ્રગટાવવામાં આવતો હતો. માટે જે કલમ આપણે વાંચીએ છીએ, રિફર કરીએ છીએ લેવીઓના પુસ્તકની અંદર 6થા અધ્યાયની અંદર 9મી કલમ, 11મી કલમ, 12મી કલમ, 13મી કલમ જે બધી કલમો છે કે વેદી પરનો અગ્નિ સતત પ્રગટાવેલો રાખો. તો ઘણી વાર આપણે એમ કહીએ છીએ ધીસ ઇઝ ધ પ્રેયર. નો, ધીસ ઇઝ નોટ અબાઉટ ધ પ્રેયર. ધીસ ઇઝ નોટ અબાઉટ ધ પ્રેયર. ધીસ ઇઝ અબાઉટ ધ સેક્રિફાઈસ. બલિદાન સંદર્ભમાં બોલે છે. બીકોઝ ધ ઓલ્ટર જે છે તે બ્રાસનું છે, પિત્તળની વેદી છે. અને પિત્તળ જે આપણે જાણીએ છીએ, ઇટ ઇઝ સ્પીક અબાઉટ ધ જજમેન્ટ. જે ન્યાય શાસન છે, એ ન્યાય શાસનની સામે જે અર્પણો ચડાવવાના છે બલિદાનના રૂપમાં, કિંમત ચૂકવવાની જે છે, ન્યાય શાસન અટકે એ જે બલિદાન જે છે વાલાઓ, તેના સંદર્ભમાં બોલે છે. તો ત્યાં આગળ બે વસ્તુ હતી. એક હતું પિત્તળની વેદી અને બીજું હતું ત્યાં હોજ હતો. એ હોજની અંદર તેઓ યાજકો પોતે પોતાના હાથ પગ ધોતાને શુદ્ધ થતા હતા દૈનિક રીતે, જેથી કરીને તેઓ બલિદાન કરી શકે. ત્યારબાદ પવિત્ર સ્થાન હતું. પવિત્ર સ્થાનની અંદર 3 બાબત હતી. એક હતી મેજ, બીજી હતી દીવી, અને ત્રીજું જે હતું તે સોનાની વેદી, ગોલ્ડન ઓલ્ટર. અને ત્યાં આગળ ધૂપ બાળવામાં આવતું. ત્યાં બલિદાન કરવામાં નહોતા આવતા, ત્યાં ધૂપ બાળવામાં આવતું. આપણું જે સબ્જેક્ટ આજે છે આ છે ગોલ્ડન ઓલ્ટર. એ ક્યાં હતી ગોલ્ડન ઓલ્ટર? જે મુલાકાત મંડપનો પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનની વચ્ચે જે પડદો હતો, વેલ હતો, બરાબર એ પડદાને લાગીને એ સોનાની વેદી હતી. એ સોનાની વેદી ઉપર ધૂપ બાળવામાં આવતો. પણ જે અગ્નિ જે લેવામાં આવતો હતો તે બહારની જે પિત્તળની વેદી હતી તેની પરથી અગ્નિ લાવવામાં આવતો. અને એ અગ્નિની ઉપર પારકો અગ્નિ નહીં, પણ જે સળગતો અગ્નિ, શુદ્ધ થયેલો અગ્નિ છે, જે પારકો અગ્નિ તેઓએ ચડાવ્યો. લેવીના પુસ્તકના 9મા અધ્યાયમાં મારા ખ્યાલથી હારૂનના 2 દીકરાઓએ અને તેઓ માર્યા ગયા. પારકો અગ્નિ તે નહીં, પણ વેદી પરનો અંગારો. એ જ વેદી પરનો અંગારા વિશે યશાયાના પુસ્તકના 6થા અધ્યાયમાં વાંચીએ છીએ. ઇન ધ હેવનલી પ્લેસ. મેં તમને કહ્યું સ્વર્ગમાં પણ એ જ છે, એ જ ઓર્ડર છે. આપણે જોઈશું લેટર ઓન એ ક્યાં છે. તો આજે પડદાની પાછળ જે હતી તે આ વેદી હતી કે જેના ઉપરથી ધૂપ બાળવામાં આવતી, સુગંધીદાર ધૂપો. ક્યારે બાળવામાં આવતી? સવારમાં અને સાંજે. જોયેલો થોડી રેફરન્સ જોશો તો તમને ખબર પડશે કે હું મારા મન પર સમયના ભાવે હું થોડી રેફરન્સ ઓછી આપું છું, પણ તમે જોઈ લો. નિર્ગમનનું પુસ્તક 30મો અધ્યાય, Exodus chapter 30. Because this is a study, this is a Bible study, so that why we have to refer all these things. નિર્ગમનનો 27મો અધ્યાય જે છે તે પિત્તળની વેદી વિશે બોલે છે. બાવળની વેદી બનાવવામાં આવતી અને પિત્તળથી મળી દેવામાં આવતી. નિર્ગમનનો 27મો અધ્યાય. પણ જે નિર્ગમનનો 30મો અધ્યાય જે છે તેની અંદર ધૂપ વાળવા સારું જે વેદી છે તે વિશે બોલે છે. 30મો અધ્યાય પહેલી કલમ, અને તું ધૂપ વાળવા સારું વેદી બનાવ ને તું તે બાવળની બનાવ. બરાબર. 3જી કલમ, અને તું તેને ચોખ્ખા સોનાથી મળી દે. બરાબર. 6ઠી કલમ, અને સાક્ષ્ય કોષ પાસેના પડદા આગળ, એટલે જ્યાં હું તને મળીશ. આઈ રિપીટ, લિસન, બી કેરફુલી. સાક્ષ્ય કોષ પાસેના પડદા આગળ, એટલે જ્યાં હું તને મળીશ તે સાક્ષ્ય પરના દયાસન આગળ તું તેને મૂક. અને હારૂન તે પર સુગંધીદાર ધૂપ બાળે. બરાબર. અને ત્યારે તે ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફ સૂફ કરે, બત્તીઓને, ત્યાં દેવી જે હતી ત્યાંની વાત છે, એની જ્યારે સાફ સૂફ કરે ત્યારે તે ધૂપ બાળે. ઓકે. અને સાંજે જ્યારે હારૂન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાંનો પેઢી દર પેઢી યહોવાને આગળ સદા તે ધૂપ બાળવામાં આવે, ધૂપ ક્રિયા કરવામાં આવે. આ સમજાવવામાં આવ્યું. બોલો. સવારે સાફ સૂફ કરે ત્યારે રિન્યુઇંગ,
રિન્યુઇંગ, સાફ સફાઈ કરતા રહે. અને સાંજે જ્યારે તેને પ્રગટાવવામાં આવે, જ્યારે જીવન પ્રગટાવવામાં આવે દેવીનું, ઇટ સ્પીક અબાઉટ અવર પવિત્ર આત્માનું જે જીવન જે તેના સંબંધમાં બોલે છે. ત્યારે બે ટાઈમ, ત્યારે તું ધૂપ બાળ, સ્પીક અબાઉટ પ્રેયર, સ્પીક અબાઉટ પ્રેયર. પ્રાર્થના સંબંધમાં તે બોલે છે. વધારે એના પ્રત્યે હું નહીં આપી ડિટેલ્સમાં, પણ વર્ષમાં એક વખત જ્યારે પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનની અંદર જતો, ત્યારે શું થતું હતું? લેવીનું પુસ્તક 16મો અધ્યાય, Levi chapter 16 verse 11 to onward. I'm reading, just you have to read. Listen. 12મી કલમ વાંચું છું. લેવી તેનો 16મો અધ્યાય 12મી કલમ. અને યહોવાની સન્મુખની વેદી, આ વારંવાર શબ્દ આવશે, તમે ધ્યાન રાખજો. યહોવાના સન્મુખની વેદી છે. માટે માલાકીના પુસ્તકમાં બી તમે આ વાંચશો, માલાકી 1 અને 3 ની અંદર યહોવાની વેદી છે. This altar of God Almighty, યાહવે એની વેદી છે. અને એને શું કહે? એની સન્મુખની વેદી, નિરંતર એની સન્મુખ આ વેદી છે. આપણે જોઈશું લેટર ઓન. યહોવાની સન્મુખની વેદી ઉપરનો એક ધૂપદાની ભરીને અગ્નિના અંગારા અને પોતાના બંને ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની માહેની બાજુએ તે લાવે. બરાબર? અને ધૂપ યહોવાની સન્મુખ પેલા અગ્નિ પર તે નાખે, ને તેથી સાક્ષ્ય કોષને ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય. એ માટે કે તે માર્યો ન જાય. આ શું છે? વર્ષમાં એક વખત આ જે પડદાની આગળ જે ધૂપ હતી, એની સુગંધ તો હતી, પણ પડદાની પાછળ તે લઈ જવામાં આવતી નહોતી. વર્ષમાં એક વખત એ ધૂપદાનીની અંદર એમાં ધૂપ લઈને મર્સી સીટ, જે દયાસન હતું, ત્યાં નાખવામાં આવતી. વર્ષમાં એક વખત. અને એનો ધુમાડો થતો. પ્રભુ કહે છે, હું ત્યાં તને મળીશ. પ્રેઝન્સ ઓફ સખીના ગ્લોરી કહેવામાં આવે છે એનો. મોસ્ટ પ્રેઝન્સ ઓફ લોર્ડ, તેની ત્યાં હાજરી હતી દેવની. આ પૃથ્વી પર તેની પ્રેઝન્સની વાત કરું છું. ઓન ધીસ અર્થ આ પ્રભુએ આપેલું. આ પ્રભુએ આપેલું. અને એ મર્સી સીટની પાસે જે બે કરુબોની મધ્યમાં રાજાઓ રાજા, પ્રભુનો પ્રભુ ત્યાં કે છે કે ત્યાં જ્યારે ધૂપ માળી નાખી દેવામાં આવે, ધુમાડો થતો અને યાજક બચી જતો, તે માર્યો નહીં જાય. આ બધા ઓર્ડર્સ છે. કેટલું મહત્વ છે આ વાત, હું તમે સમજો. ઇઝ ધ સ્પીક અબાઉટ ધ પ્રેયર. ઇન્ટરસેસરી પ્રેયરની વાત છે. આખા સમુદાયના માટે જે મધ્યસ્થ કરવામાં આવતી, આખા લોકોના માટે. મારી પાસે ઘણી રેફરન્સ છે, હું તમારા ભાવે છોડી દઉં છું બધું. આખી ઇઝરાયલ કોમના માટે, તેઓના પાપના માટે જ્યારે તે લોહી લઈને જતો, અને દયાસન પર જ્યારે તે લોહી છાંટતો, તેની સાથે સાથે તે ધૂપ પણ મૂકતો. પ્રભુ માફ કર. ન કેવળ તે પોતાના માટે પ્રાર્થના કરતો, પણ આખી કોમના માટે, સર્વલોકના માટે તે મર્સી સીટની ઉપર, એ કૃપાસનની આગળ, એ દયાસનની આગળ એ ધૂપ તે રેડતો. ધૂપ વિશે બી ઘણું બધું છે. ઇન્સેન્સ જે છે, કયા પ્રકારની બનાવવામાં આવતી, શેનાથી બનાવવામાં આવતી, એનું ડિસ્ક્રિપ્શન છે. કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. હું છોડી દઉં છું. આ શું છે? પડદાની પેલી પારની વાત છે. પણ નવા કરારમાં આપણે જોઈએ છે, હવે એ પડદાને ખોલવામાં આવ્યો છે. એ પડદાની પાર તે ગયો. વચન કહે છે, પડદાની પાર તે ગયો. પોતાના દેહમાંથી એ પડદાની પાર તે જવાનો માર્ગ તો ન ખોલ્યો, પણ સૌથી પહેલા તે પોતે ગયો. તે પોતે ગયો. કોણ? આપણો સનાતન પ્રમુખ યાજક પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હારૂનની જે જનરેશન છે તે પ્રમાણે નહીં, મલ્કીસેદેકના ધારા પ્રમાણેનો. મલ્કીસેદેકના ધારા પ્રમાણે. મારી પાસે સમય નથી તેના વિશે વધારે કહેવા. એ ધારો કે જે હજુ તો તે આવ્યો નહોતો, તે પહેલા આવ્યો. મલ્કીસેદેકના વિશે તમે વાંચજો. હિબ્રુના પુસ્તકમાં 5મો અધ્યાય, 6ઠ્ઠો અધ્યાય અને 7મો અધ્યાય તે વિશે છે. મલ્કીસેદેકના ધારા પ્રમાણે. નિર્બળતાથી ઘેરાયેલો નહીં, કે જે ધ્રુજતો અને પોતે બીતો, એના પગ બાંધવામાં આવતા અને ખંજરીઓ વાગતી કે તે જીવે છે કે નહીં ખબર પડતી, એવું નહીં. બીજું હાથે બાંધેલા મંડપમાં નહીં,
આકાશમાં જે મંડપ છે ત્યાં ગયો. મેં કહ્યું ને, the tabernacle in the heaven, tabernacle in the heaven, ત્યાં ગયો. એ હિબ્રુનો પત્ર, હિબ્રુ ચેપ્ટર, તો 9મો અધ્યાય, હિબ્રુ ચેપ્ટર 9, 23મી કલમ, 24મી કલમ. હિબ્રુ ચેપ્ટર 9 વર્સ 23 વર્સ 24. આકાશી વસ્તુઓના નમૂનાના પદાર્થોને એવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુ તે કરતા વધારે સારા યજ્ઞોથી શુદ્ધ કરવાની અગત્ય હતી, કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલું પવિત્ર સ્થાન જે ખરાનો નમૂનો છે તેમાં ગયો નથી, પણ આકાશમાં જ ગયો, કે તે હમણાં આપણે સારું દેવની સમક્ષ હાજર થાય. આકાશમાં ગયો. 9મો અધ્યાય તેની 7મી કલમ વાંચું છું. ધ્યાનથી સાંભળજો, આ બધી કલમ બહુ અગત્યની છે. જો નહીં સમજાય તો ફરી વખત પણ આ રેકોર્ડિંગ છે માટે તમે એને ફરી પણ સાંભળી શકો છો, જેથી થોડું તમને ક્લિયર થશે. 7મી કલમ. પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખ યાજક જાય છે, પણ તે રક્ત વગર નહીં. એટલે તે જે રક્ત તે પોતાને સારું તથા લોકોમાં અજ્ઞાનતામાં કરેલા અપરાધને સારું અર્પણ કરે છે. તેથી પવિત્ર આત્મા એમ જણાવે છે, ધ્યાનથી સાંભળજો, પવિત્ર આત્મા એમ જણાવે, જ્યાં સુધી પહેલો મંડપ ઉભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનમાં જવાનો માર્ગ ઉઘાડો થયો નથી. ત્યાં સુધી માર્ગ ઉઘાડો થયો નથી. પણ પછી કેવી રીતે માર્ગને ઉઘાડ્યો? એને બહાર નીકળ્યો. બકરાના તથા વાછરડાના રક્તથી નહીં, પણ પોતાના જ રક્તથી માણસોને સારું સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્ર સ્થાનમાં એક જ બહાર ગયો. પરમ પવિત્ર સ્થાનની અંદર, હેવનલી પ્લેસીસમાં, હેવનલી ટેબરનેકલમાં, પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત. તે શું છે તે જોઈશું. પણ ત્યાં થોડી કલમો બતાવું છું કે સમજીએ આપણે વાતને. તે ગયો પરમ પવિત્ર સ્થાનમાં. ન કેવળ તે ગયો, આપણને પણ તેની સાથે આપવામાં આવ્યો છે ભાગ, જેથી કરીને આપણે પણ એમ જોયું તે એ પરમ પવિત્ર સ્થાનમાં, મોસ્ટ હાઈ પ્લેસમાં, મોસ્ટ હોલી પ્લેસમાં આપણે પહોંચીએ છીએ. એ જોઈશું પાછળથી. અચ્છા, એ શું છે વાલો? એ વાત આપણે વાંચીએ છીએ પ્રકટીકરણના પુસ્તકની અંદર, તેના 4થો અધ્યાય 5મો અધ્યાય. તે એ ટેબરનેકલ વિશે બોલે છે. કોઈ વાર ડિટેલ્સમાં તેના વિશે સ્ટડી કરીશું, પણ અત્યારે મારી પાસે સમય નથી, માટે હું ફક્ત થોડી હિન્ટ આપું છું. ત્યાં શું છે? પરમ પવિત્ર સ્થાનની અંદર દેવનું રાજ્યસન છે વાલાઓ, દેવનું સિંહાસન છે. અને તેની આસપાસ, તેની જે આસપાસ જે છે રેઇનબો છે, મેઘધનુષ્ય છે વાલાઓ. પ્રકટીકરણનું પુસ્તક 4થો અધ્યાય, ત્યાં વિશે છે. તે તમે વાંચજો. હું ફક્ત થોડી વાત જ કહી દઉં છું. રીડિંગ તમે જાતે કરી લેજો. 4થો અધ્યાય અને 5મો અધ્યાય બને પ્રકટીકરણનો. દેવનું રાજ્યસન છે, તેની આસપાસ રેઇનબો છે. સ્પીક અબાઉટ ધ કવનન્ટ, જે આખી માનવ જાતના માટે કરવામાં આવેલું કવનન્ટ છે તે બતાવે છે. તેની આસપાસ 4 પ્રાણીઓ છે. એકનું મોં માણસના જેવું, એકનું મોં સિંહના જેવું, એકનું મોં વાછરડાના જેવું, એકનું મોં ગરુડના જેવું. 4 પ્રાણીઓ. રાજ્યસનની 4 બાજુમાં રેઇનબો, મેઘધનુષ્ય. તેની આસપાસ આ 4 પ્રાણી છે. ધીસ ઇઝ ધ મોસ્ટ હોલીએસ્ટ પ્લેસ. આ પરમ પવિત્ર સ્થાન છે વાલો. ધીસ ઇઝ ધ મોસ્ટ હોલીએસ્ટ પ્લેસ. ત્યારબાદ પવિત્ર સ્થાન છે. ત્યાં આગળ ગોલ્ડન ઓલ્ટર છે વાલો. ત્યાં ગોલ્ડન ઓલ્ટર છે. સોનાની ધૂપવેદી ત્યાં છે. ત્યાં આગળ કોણ છે? 24 વડીલો બેઠા છે. ઘણું બધું સિગ્નિફિકન્સ છે વાલો. કોઈ વાર સમયથી બહુ ડિટેલમાં જોઈશું, પણ ત્યાં એ છે. તેની બાદ આઉટર કોર્ટ છે. ત્યાં શું છે? ત્યાં સમુદ્ર છે, સ્ફટિકનો સમુદ્ર, જે આપણે જોઈ ગયા આંગણાની અંદર છે વાલાઓ. આંગણાની અંદર તેઓ હોજ હતો, અને સુલેમાને જ્યારે બનાવ્યું ત્યારે તેને સમુદ્ર બનાવ્યો. ખરાનું આ જે ખરું છે તે છે વાલાઓ, સ્ફટિકનો એ છે. જો એ રેફરન્સ તમને આપી દઉં. 5મી કે 6ઠી કલમ. રાજ્યસની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. ઇટ ઇઝ આઉટર કોર્ટ. ઇટ ઇઝ ધ આઉટર કોર્ટ. ત્યાં 24 વડીલો છે. પવિત્ર સ્થાનમાં 24 વડીલો. આઉટર કોર્ટ છે. ત્યાં આગળ હોજ એટલે સમુદ્ર છે સ્ફટિકના જેવો, અને ત્યાં આગળ પિત્તળની વેદી છે.
પિત્તળની વેદી છે ત્યાં આપણને લઈ જવામાં આવ્યા છે. વોટ ઇઝ ધ ઓલ્ટર? વેદી એ શું છે? આપણે જોઈ ગયા તે કે બાવળના લાકડામાંથી તેના બનાવવામાં આવતી હતી. બાવળના લાકડાથી બનાવવામાં આવતી. બાવળનું લાકડું શું છે? નો વેલ્યુ એટ ઓલ. તમે પણ જાણો છો, હું પણ બાંધકામ ક્ષેત્રમાં જોડાયેલો છું, મને ખબર છે બાવળના લાકડાની કોઈ કિંમત નથી. તેને કોઈ પૂછતું નથી. ગમે ત્યાં બાવળનું લાકડું ઉગી જાય છે, જંગલમાં, વેરાનમાં, અરણ્યમાં, ગમે ત્યાં બાવળનું લાકડું, કોઈ કિંમત નથી. એમાંથી તું બનાવ એમ લખવામાં આવ્યું. બાવળનું લાકડું. આપણા જીવન સંબંધી બોલીએ છીએ. બોલો, આપણે કઈ નથી. હુ વી આર નથિંગ. આપણે કઈ નથી. બોલો, પહેલા કરંદીના પહેલા અધ્યાયથી 27-28 ક્રમિક કહે છે કે આપણે કઈ નથી. મૂર્ખો છે, અજ્ઞાની છે, નિર્બળ છે. બધા આગળ કહે છે કે યુ આર નથિંગ. કસાના નહીં જેવા એવા આપણે છે. વેલ્યુ વગરના બાવળના લાકડા સમાન. પણ લખવામાં આવ્યું છે સોનાથી મળી દેવામાં આવતે. સોનાથી આપણને મળી દેવામાં આવ્યા છે. બોલો, સ્પીક ઓફ ધ લાઈફ ઓફ ક્રાઇસ્ટ હિમસેલ્ફ, હેવનલી લાઈફ. સ્વર્ગીય સ્વભાવ વિશે બોલે છે, સ્વર્ગીય જીવન વિશે બોલે છે. સોનું, તેનાથી આપણને મળી દેવામાં આવ્યા છે. તે વેદી છે. સોનાની વેદી મંડળીને ભાગ બતાવે છે. બોલો, ત્યાં આગળ એ ધૂપ વેદી છે. બોલો, ધૂપ બાળવામાં આવે છે. ધૂપ વિશે બી મારે ઘણું બધું કેવું હતું. ઘરનાના 16 અધ્યાયની અંદર બી આપણે બીજી ધૂપ વિશે જોઈએ છે. તો બીજો ધૂપ ઊભા થયા ઘણા બધા, અને કોરાના દીકરાઓ તેઓ કહ્યું અમે પણ ધૂપ બાળીશું. મુસાએ કહ્યું કે સારું, તમે પણ ધૂપ લઈને આવો, તમારા ધૂપ પાત્ર લઈને આવો. તેઓ 250 ધૂપ પાત્ર તૈયાર કર્યા અને ધૂપ લીધો અને તેઓએ બાળ્યો. પ્રભુનો કોપ સળગી ઉઠ્યો. ચોઝન નહોતા. આ સેવા ફક્ત હારૂન ને એના દીકરાઓને આપવામાં આવેલી છે. બીજાઓના માટે આ સેવા નથી. ધૂપ સેવા માટે લખવામાં આવ્યું છે કે તેઓ માર્યા ગયા, પણ પ્રભુએ કહ્યું કે તે ધૂપ પાત્રો પવિત્ર થયા છે. એવું ત્યાં લખવામાં આવ્યું 16મા અધ્યાયમાં. વાંચો ભણનારના. અને એવું કહ્યું કે ભાઈ એ ધૂપ પાત્રોને તો ટીપીને વેદીનું કવર બનાવો, ઢાંકણું બનાવો. વેદીનું ઢાંકણું બનાવો. ઠીક છે. ધૂપ પાત્રો, ધૂપ, વેદી, આ બધું શું છે? વાલો, પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક, તેનો 5મો અધ્યાય, 8મી કલમ. અને જ્યારે તેણે તે કોળિયું લીધું ત્યારે ચારે પ્રાણી તથા 24 વડીલો હલવાનને પગે પડ્યા. દરેકની પાસે વીણા તથા ધૂપે ભરેલા પ્યાલા, સોનાના પ્યાલા હતા. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. એ ધૂપ સંતોની પ્રાર્થનાઓ છે. ધૂપ પાત્ર કોના હાથમાં છે? 24 વડીલોના હાથમાં. 24 વડીલોના હાથમાં. અને તેની અંદર સંતોની પ્રાર્થના છે. ધૂપ. ગીતશાસ્ત્ર 141, Psalm 141 verse 1. ગીતશાસ્ત્ર 141 તેની પહેલી કલમ. હે યહોવા, હું તને વિનંતી કરું છું, તું મારી પાસે ઉતાવળે આવ. જ્યારે હું તને વિનંતી કરું ત્યારે તું મારું સાંભળ. બીજી કલમ. મારી પ્રાર્થના તારી સન્મુખ ધૂપ જેવી થાવ. મારી હાથો ઊંચા થવું તે સંધ્યાકાળના યજ્ઞ જેવું થાવ. સવારે ને સાંજે, સવારે ને સાંજે ધૂપ તેની આગળ ચડે છે. બોલો, નિરંતર ચડે છે. 8મો અધ્યાય, રેવલેશન ચેપ્ટર 8, પ્રકટીકરણ 8મો અધ્યાય અને તેની 3જી કલમથી વાંચું છું. ત્યારે પછી બીજો એક દૂત આવીને વેદીની પાસે ઉભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી. સાંભળજો બરાબર. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું. પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું. પુષ્કળ પ્રાર્થના એના પ્યાલામાં આપવામાં આવી. જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યસની સામેની સોનાની વેદી પર તે અર્પણ કરે. ગોલ્ડન ઓલ્ટર, જે દેવની સમ્મુખ છે, પ્રભુની સમ્મુખ છે. બીજું કઈ નહીં, બીજું કઈ નહીં મૂકવામાં આવ્યું. બિલાવ પિત્તળની વેદી હવે પ્રભુની સમક્ષ, કારણ કે બલિદાન થઈ ગયું છે. વાલો, પણ હજી પણ નિરંતર ખ્રિસ્તની મધ્યસ્થતા જાળવું છે.
ખ્રિસ્તી મધ્યસ્થ જારી છે અને એ પુષ્કળ કે છે, પુષ્કળ પ્રાર્થનાઓ, પુષ્કળ ધ્રુપદ્રવ્યો તેને આપવામાં આવ્યું. સોનાની વિધિ પર અર્પણ થયું. 4th કલમ તે દૂત આત્માની ધૂપની ધૂણી સુસ્તાની પ્રાર્થના દેવની આગળ ચડી, દેવની આગળ તે ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને પૃથ્વી પર નાખી દીધો અને પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તદ્દન અતિક્રમ થયા. જે 7 સીલ છે જે તૂટે છે ત્યાર પછીની આ વાત છે. ત્યારબાદ 7 રણશિંગડાની વાત આવે છે, ત્યારબાદ 7 પ્યાલાની વાત આવે છે. એની પહેલા જોઈશું આ પાછળ ત્યાં શું છે, આ શું છે જોઈશું પાછળથી. પણ જે કહેવાનો મારો ભાવાર્થ છે, સતત આપણો પ્રભુ આપણને ઉઠાવી રાખે છે એની મધ્યસ્થતાની સેવા દ્વારા. દેવના જમણે હાથે બેઠેલો છે, મહત્વના જમણા હાથે, મહત્વના કેસને જમણી હાથે બેઠેલો છે. હિબ્રુનો પત્ર 7મો અધ્યાય અને તેની 24મી કલમ. હિબ્રુ ચેપ્ટર 7 વર્સ 24. પણ એ તો સદાકાળ રહે છે, માટે એનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે તેઓને સારું મધ્યસ્થ કરવાને સદાકાળ જીવતો રહે છે. પોતાનું લોહી લઈને ગયો, અનંત કાળ સુધીનો તે મલ્કીસેદેકના ધારા પ્રમાણે સદાકાળનો તે પ્રમુખ યાજક છે. કારણ કે આપણે વાંચીએ છીએ કે તેઓ કાયમ રહી શકતા નહોતા. કોણ? હારૂન કાયમ રહી શકતો નહોતો. 23મી કલમ. અને એ યાજકો સંખ્યાબંધ હતા ખરા, કારણ કે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા. પણ આપણો પ્રભુ અનંત કાળનો પ્રભુ છે, માટે અનંત કાળ સુધી સતત આપણને માટે મધ્યસ્થ કરવાના માટે તે બાપની હાથે છે. માટે ન કેવળ મર્સી સીટની ઉપર લોહી છે, પણ મર્સી સીટની ઉપર ધૂપ છે વાલાઓ. ઇટ ઇઝ ટુ સ્પીક અબાઉટ ધ પ્રેયર, અબાઉટ અવર લોર્ડ હિમસેલ્ફ. નહીં માનીએ કે આપણે જે સર્વાઈવ કરતા નથી, આપણે જે જીવીએ છીએ એ એમ જ છે, એમ નહીં. કૃષ્ણ લોહીએ કરીને આપણે જીવીએ છીએ વાલાઓ. ન કેવળ એટલું, પણ તેની પ્રાર્થનાને કારણે, એની સતતની મધ્યસ્થતાના કારણે, તેના છાતી ઉપર, તેના ખભા ઉપર તેણે આપણને રાખેલા છે. સતતની મધ્યસ્થતાના કારણે વાલાઓ, સતતની અત્યાર સુધી આપણે સર્વાઈવ કરીએ છીએ, આપણે જીવીએ છીએ. નહીં તો આપણે ક્યારના હતા થઈ ગયા હતા વાલાઓ. આપણે પોતાની કોઈ યોગ્યતા નથી, કોઈ લાયકાત નથી. આપણે કેવું પ્રિવિલેજ આપવામાં આવ્યું. ન કેવળ તે જગ્યાએ ગયો છે, પણ વચન આપણને કહે છે કે તમે પણ તેની સાથે ત્યાં ગયા છો. હિબ્રુનો પત્ર તેનો 10મો અધ્યાય 19મી કલમ. માટે ભાઈઓ, તેણે આપણે સારું પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા, વિથ બ્લડ, પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાના આપણને હિંમત છે. We have courage. પરમ પવિત્ર સ્થાન. આ ખાલી શાબ્દિક વાત નથી, ઇટ ઇઝ અ રિયલ થિંગ. પૃથ્વી પરની વાત નથી, આકાશની વાત છે વાલાઓ. માટે એફેસીના પત્રના 2 અધ્યાયની અંદર પાઉલ કહે છે, તમને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવામાં આવ્યા છે. We are seated in the heavenly places with Lord Jesus Christ. ક્રિસ્તની સાથે આપણને હેવનલી પ્લેસીસમાં બેસાડવામાં આવ્યા છે. યોહાનને જે પ્રકાશ આપવામાં આવ્યો છે, દાર્શનિક રીતે દર્શન આપવામાં આવ્યું. પણ પાઉલને જે પ્રકાશ આપવામાં આવ્યો છે, તેના આત્મિક અર્થ સાથે આ પ્રકાશ આપવામાં આવ્યો. તેઓ તેની સાથે છે. શા માટે? તેઓ સંભાળવામાં આવે, સુરક્ષિત રાખવામાં આવે, તેઓની પ્રાર્થના સંભાળવામાં આવે. માટે આપણે શું કરવાનું છે? 7મો અધ્યાય, હિબ્રુ ચેપ્ટર 7 4. હિબ્રુ ચેપ્ટર 4. તો આકાશમાં 14મી કલમ 14. હિબ્રુ ચેપ્ટર 4 વર્સ 14. આઈ હેવ 7 to 8 મિનિટ, 7 થી 8 મિનિટ છે. જોઈએ પ્રભુ કેટલું અનુગ્રહ આપે છે પૂરું કરવા માટે. હિબ્રુનો પત્ર જેના 4થો અધ્યાય 14મી કલમથી વાંચું છું. તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે, ફરી પાછો આકાશમાં થઈને જે પાર ગયેલો છે, એવો મોટો પ્રમુખ યાજક, એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. We have that priest, Jesus Christ. માટે આપણે જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી લઈએ. કેમ કે આપણે નિર્ભરતા પર જેને દયા આવી શકે એવું નહીં, પણ સર્વ વાતે જે આપણી પેટે પરીક્ષણ પામ્યો છતાં નિષ્પાપ રહ્યો, એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા અગત્યને પ્રસંગને સહાયને સારું કૃપા પ્રાપ્ત કરવાને
આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ, કૃપાસનની પાસે આવીએ. તે કૃપાસનની પાસે in the heavenly places. What a privilege as a church આ આપવામાં આવ્યું છે વાલાઓ. સ્વર્ગીય સ્થાનોમાં આપણને તેની સાથે બેસાડવામાં આવે છે, મોસ્ટ ઇનર પાર્ટમાં, એમાં મોસ્ટ હેવનલી પ્લેસીસમાં. અને એવું નહીં કે આંગણામાં, કારણ કે પડદો હવે પડદો નથી પરમ પવિત્ર સ્થાનને, કારણ કે 24 વડીલોને બધું એક છે. પરમ પવિત્ર સ્થાનમાં માર્ગ ખોલવામાં આવ્યો છે. હિંમતથી આપણે તેના લોહી દ્વારા ખ્રિસ્તની મારફતે ત્યાં જઈ શકીએ છીએ. માટે તેણે મંડળીને આ વચન આપ્યું, જ્યાં 2 કે 3 મારા નામે એકઠા થયેલા છે તેઓની મધ્યમાં હું છું, અને જે કહે તેઓ મારા માનશે તેઓના માટે તે કરાશે. માથી 18 ને 19. કન્ડિશન એક છે, 2 કે 3. બીજી કન્ડિશન છે એક મનના થઈને, વન માઇન્ડ. શા માટે આજે પ્રાર્થના સંભળાતી નથી? શા માટે જગાની અંદર અફરાતફરી છે? શા માટે સર્વ લોકો મંડળીની અંદર આમ તેમ દોડાદોડી કરે છે, પક્ષાપક્ષી ઈર્ષા દેખાય, અને શત્રુ હસે છે, શત્રુ ફાવી જાય છે? કારણ કે આજે હક આપણને આપવામાં આવ્યો છે તે આપણે અનુભવમાં લેતા નથી. માનસિક રીતે તો જાણીએ છીએ, we know all these things, પણ જ્યારે પ્રેક્ટિસમાં લાવવામાં આવે છે ત્યારે એકતામાં આવીને માંડળી પ્રેયરમાં આપણે પોતાનો ભાગ લેતા નથી. એક થઈને જે માંગશે, જે કઈ પૃથ્વી પર છોડશે આકાશમાં છોડાશે, જે કઈ પૃથ્વી પર બાંધશે આકાશમાં બાંધશે. જેઓના પાપ તમે કાયમ રાખશો તેઓના પાપ કાયમ રહેશે. યોહાનની સુસમાચારમાં કહે છે, જેઓના પાપ તમે માફ કરશો તેઓના પાપ માફ કરવામાં આવશે. ધેટ ઇઝ અ પ્રિવિલેજ. બીજાઓના પાપ માફ કરવાનો તમને પ્રિવિલેજ આપવામાં આવશે. માટે ગલાતીના પત્રની અંદર પાઉલ કહે છે, એક જણે કે જેણે પોતાની સાવકી માયને રાખી, તેણે કહ્યું કે મારી સાથે આત્મામાં થઈને ખ્રિસ્તના સામર્થ્યથી તમે એને શત્રુના હાથમાં સોંપો, જેથી કરીને તેનો દેહને નાશ કરવામાં આવશે. ઇટ્સ ધ પાવર given to the church. આ હક આપવામાં આવ્યો છે મંડળીને. કેવો ભારે હક, પણ આપણે હક વાપરી શકતા નથી. માટે આપણે બધી મીટિંગોમાં તો હોઈએ છીએ, પણ પ્રાર્થના મીટિંગની અંદર, માંડળી પ્રેયરની અંદર હોતા નથી. વ્યક્તિગત રીતે પ્રાર્થના કરીએ છીએ, પણ માંડળી પ્રેયરની અંદર આપણે દેખાતા નથી. શા માટે? કારણ કે એ સમજતા નથી આપણે. The two reason is there. ત્યાં 2 કારણો છે. જો આપણે પ્રાર્થના મીટિંગમાં જવાના માટે 2 કારણો છે. ફર્સ્ટ, I have a need. That is the first. મને જરૂર છે માંડળી પ્રેયરની, મને જરૂર છે કે ત્યાં ગાડી જે બાંધવામાં આવશે આકાશમાં બંધાશે, ત્યાં જે છોડવામાં આવશે એક મનના એક ચિત્તના થઈને આકાશમાં છોડે. That is the privilege. And secondly, સાથે મળીને આપણે અંધકારની શક્તિઓને બાંધી શકીએ છીએ. માટે સૌથી વધારે શત્રુ હુમલા કરે છે માંડળી પ્રેયરની ઉપર. સૌથી વધારે હુમલા વ્યક્તિગત પ્રાર્થનામાં તમને નહીં અટકાવશે, માંડળી પ્રાર્થનામાં જવા માટે તમને કામથી અટકાવશે, ચિંતાથી અટકાવશે, તમારા લાઈફની અંદર ઘણા એવા પાપો લાવશે કે જેથી કરીને તમે માંડળી પ્રેયરને ટાળશો. સાથે સાથે ભાઈઓની વચ્ચે અસમંજસ કરાવશે, ભાઈઓની વચ્ચે ઈર્ષા, અધિકાર, ક્રોધ ઉત્પન્ન કરાવશે, કડવાશ લાવશે, જેથી કરીને વન માઇન્ડ નહીં થાય, એક મનના નહીં થાય, મનના નહીં થાય. માટે પ્રાર્થના નહીં કરી શકશે. માટે માંડળી પ્રેયરના માટે જ્યારે આપણે અવેલેબલ પોતાને કરીએ ત્યારે માટે આપણે કિંમત ચૂકવવી પડે છે. અણગમો હોવા છતાં બી માંડળી પ્રેયરમાં જવું પડે છે. જઈએ, અપમાન થાય તો પણ જઈએ, દુઃખ આવે તો પણ જઈએ, આપણને પસંદ કરવામાં ના આવે તો પણ જઈએ. આપણી જરૂરિયાત છે. There is our need. ત્યાં જઈને અંધકારના દળોને બાંધીએ, અંધકારની શક્તિઓને બાંધીએ. ન કેવળ ચર્ચની અંદર કે માંડળીની અંદર, સાથે 2 કે 3 ભાઈઓ જો જુવાન તરીકે પાપમાં જીવીએ છે, જુવાન તરીકે નિર્બળતામાં છે, 2 કે 3 ભેગા થાવ. જો વિશ્વાસ કરે છે, જો પ્રભુમાં છે એવા ભાઈઓ સાથે ભેગા થાવ, એક ચિત્તના એક મનના થઈને એ તમારી નિર્બળતા સામે માંગો. એ નિર્બળતામાં તમે છૂટી જશો, અંધકારના દળોને બાંધી શકશો. કુટુંબમાં જો પ્રશ્ન છે, કુટુંબમાં ઝઘડા છે, કુટુંબની અંદર જો મુશ્કેલીઓ છે, પ્રશ્નો છે, દિલાસો નથી, નિરાશા છે, સર્વ બાજુથી અફરાતફરી છે, હસબન્ડ ભાઈ બાળકો સાથે મળીને બાંધો, શૈતાનને બાંધો. જે કઈ તમે અહીંયા બાંધશો આકાશમાં બંધાશે. That is our privilege. Most heavenly places. આ COVID-19 ના સંદર્ભમાં એટલું સાચું છે. આ બંધાશે, અટકાવવામાં આવશે જો મંડળી એક ચિત્તની એક મનની થઈને
તેના સર્વ લોકો એકઠા મળીને આને બાંધશે તો આ પ્રિવિલેજ મંડળીને પ્રભુએ આપ્યું છે. ઇટ ઇઝ અ પ્રિવિલેજ. આ પ્રભુએ આપ્યું છે વાલાઓ. મારો બીજો બી એક ભાગ હતો, કદાચ મારો સમય થઈ ગયો, નહીં જોવાય. શું આ સાચે થાય છે? શું આ શક્ય બને છે? ઓફકોર્સ અનુભવથી જાણીએ છીએ આ શક્ય બને છે. અનુભવથી જાણીએ છીએ કે આ સાચું છે વાલાઓ. મારા આ વખતે આ બાઇબલ સ્ટડીને પૂરું કરવું છે, આ સબ્જેક્ટને માટે હું તમારી સાથે વહેંચી લઉં એ વાતને, પછી બંધ કરી દઈશ. તમારી 2 કે 3 મિનિટ હું લેવા પ્રયત્ન કરું છું. 2 ક્રોનિકલ ચેપ્ટર, બીજા કાળ વૃત્તાંત. લગભગ 20મો અધ્યાય છે. 2 ક્રોનિકલ ચેપ્ટર 20 અને તેની 8મી કલમ થી વાંચું છું. 5 મિનિટ તમારી વધારે લઈશ. 2 ક્રોનિકલ ચેપ્ટર 20 વર્સ 9 1-2 આગળ 8મી કલમ. તેઓ તેમાં રહ્યા અને તેઓએ તેમાં તારા નામને તારું પવિત્ર સ્થાન એવા વિચારથી બાંધ્યું, જે કંઈ પણ આપત્તિ એટલે તરવાર કે ન્યાય શાસન કે મરકી કે દુકાળ અમારા ઉપર આવી હતી, અને આ મંદિર આગળ તથા તારી હજુરમાં ઊભા રહીએ, કેમ કે આ મંદિર તો તારું નામ છે. અમારી વિપત્તિમાં તથા તારી પ્રાર્થના કરીએ તો તું સાંભળીને અમારો બચાવ કરજે. આ કોણ આ પ્રાર્થના કરે છે? કોણ આ પ્રાર્થના કરે છે? આશા. માફ કરજો, યહોશાફાટ. આઈ એમ રિયલી સોરી. યહોશાફાટ. 2 ક્રોનિકલ ચેપ્ટર 20 વર્સ 2. કોઈએ આવીને યહોશાફાટને ખબર આપી કે સમુદ્રને પેલે પારથી એટલે આરામથી તારી વિરુદ્ધ એક મોટી ફોજ આવી છે. એક મોટી ફોજ આવે છે. યહોશાફાટ આ પ્રમાણે પ્રાર્થના કરે છે અને યાદ કરાવે છે કે આ મંદિર એટલા માટે બાંધવામાં આવેલું હતું કે જો આ મંદિરની તરફ જોઈને પ્રાર્થના કરશે તો તું આકાશમાંથી સાંભળશે અને આ સર્વ તું દૂર કરશે. અને આપણે વાંચીએ છીએ તેની સર્વ કલમ 14મી અને 15મી કલમ જખારિયાનો પુત્ર આવે છે અને એની યહોવાની તેને સભાની મધ્ય યહોવાનો આત્મા તેને પ્રાપ્યો. તેને કહ્યું, હે યહૂદિયાના યહોવાના સર્વ રહેવાસીઓ તથા હે યહોશાફાટ રાજા, તમે સર્વ સાંભળો. યહોવા તમને કહે છે કે આ મોટા શહેરને લીધે તમારે બીવું નહીં, ગભરાવું નહીં, કેમ કે આ યુદ્ધ તમારું નથી પણ દેવનું છે. 17મી કલમ. સ્થિર થઈને ઉભા રહો, યહોવા તમારું કેવું રક્ષણ કરે તે જુઓ, બીસો નહીં ને ગભરાશો નહીં. કાલે નીકળીને તેની સામે જાઓ, યહોવા તમારી સાથે છે. અને 20મી કલમ જ્યાં મારા ખ્યાલથી ગયા વખતનું આધાર વચન હતું, તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો, તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. અને ત્યાર પછી આપણે વાંચીએ 23મી કલમનો છેલ્લો ભાગ. તેઓએ માહોમાવે લડીને એકબીજાનો નાશ કર્યો. 30મી કલમ. આ પ્રમાણે યહોશાફાટના રાજ્યમાં શાંતિ થઈ, કે તેને દેવે ચો તરફ તેને શાંતિ આપી. આ જ મંદિર જેને સુલેમાને કહ્યું કે જ્યારે પ્રાર્થના કરવામાં આવે તો તું સાંભળજે. અનુભવ આ કારણે યહોશાફાટે કર્યો. 20મા અધ્યાયમાં જે 7મા અધ્યાયમાં પ્રાર્થના કરવામાં આવી, 7મા અધ્યાયમાં વચન આપવામાં આવ્યું, 20મા અધ્યાયમાં દેવે તેને પૂરું કર્યું. જાણે આ મંદિરની માટે તમે આખા દેવું વાંચો, સમયના ભાગ હું આને છોડી દઉં છું. એણે પ્રાર્થના કરી યહોશાફાટને અને દેવે તે પ્રાર્થનાને સાંભળી. અદ્ભુત રીતે તેનો બચાવ કર્યો. કેવો તો બચાવ કર્યો તે બી તો સર્વ છે. સાંભળે છે ભલાઓ પ્રભુ સાંભળે છે. તે જ રીતે નવા કરારમાં આપણે વાંચીએ છીએ, તેના નામમાં પ્રાર્થના કરવામાં આવી. આ અગત્યનું છે. મારી પાસે આજે પણ એ પણ સબ્જેક્ટ હતો, ઇન હિઝ નેમ. એના નામમાં પ્રાવધાન છે, બીજા કોઈ નામમાં નહીં. ઘણા મરિયમના નામમાં માંગે છે, નો. કેટલાક નીકળ્યા છે પવિત્ર આત્માના નામમાં માંગે છે, નો. કેટલાક યહોવાના નામમાં માંગે છે, નો. It's only name of Jesus Christ, because he is the mediator. એના સિવાય બાપની પાસે કોઈ જઈ શકતું નથી. એકમાત્ર મધ્યસ્થ છે. જેઓ તેની મારફતે આવે છે તેઓને અનંત કાળ સુધી તારવાને તે શક્તિમાન છે. તેઓ તેની મારફતે આવે છે. માટે પ્રેરિત તેમાંથી આવે છે, વાંચીએ છીએ. પિત્તરના સંબંધમાં વાંચીએ છીએ. જ્યારે તેને બેડીઓમાં નાખવામાં આવ્યો, તેને પૂરવામાં આવ્યો હેરોદે, તેને કેદખાનામાં નાખ્યો. મંડળી તેને સારું હઠેઠથી પ્રાર્થના કરતી હતી. બેડીઓ છૂટી ગઈ, કેદખાનાના બંધનો તોડી નાખવામાં આવ્યા. દૂતે આવીને
તેઓને છોડાવ્યા. બીજી ઘણી બધી કલમો છે વાલાઓ, પણ હું છોડી દઉં છું. આજે પણ એ સત્ય છે. અનુભવથી આપણે જાણીએ છીએ, હું જાણું, તમે જાણો છો, મોટા મોટા કામોને માંડલિક પ્રાર્થનાઓ દ્વારા તોડવામાં આવે છે, બાંધવામાં આવે છે. તે જ રીતે આપણો પ્રભુ બી ચાહે છે કે આપણે તેના કોપથી તેને ફોરવીએ. પણ એ છીદામાં ઊભો રહી શકે એવું કોણ હતું? પ્રભુની સ્તુતિ થાવ. આજે એમ નથી જે હેઝિકેલને પ્રભુએ કહ્યું કે કોણ ઊભું રહેશે, મને એકે જડ્યો નહીં, એક પણ નથી. પ્રભુ આજે એવું કહેતો નથી, કારણ કે હજારો યાજકો તેણે ઊભા કર્યા ખ્રિસ્તની અંદર. ઇઝ અવર મોસ્ટ, આપણો એ હાઈ પ્રીસ્ટ છે, આપણો પ્રમુખ યાજક છે. પણ આપણે તેની સાથે કેટલા બધા યાજકોનું રાજ્ય તેણે બનાવ્યું. આજે જગા જગામાં પૃથ્વીના પટ્ટી ઉપર કેટલા બધા યાજકો તેને પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુની સ્તુતિ થાઓ. કેવો પ્રિવિલેજ આપણને આપવામાં આવ્યો કે આપણે પોતાના દેવને તેના કોપથી વાળીએ. તે પ્રમાણે થશે, મંડળી આ પ્રમાણે કરશે કે આટલા બધા ખ્રિસ્તની અંદર એના લોહીએ કરીને પરમ પવિત્ર સ્થાન સુધી સોનાની વેદી ઉપર એ ધૂપદાની પર ધૂપ વાળવાનો હક આપણને આપવામાં આવ્યો છે. અને એ દૂતોનો હાથની અંદર એ આપવામાં આવ્યો અને તેણે કહ્યું કે તે રેડી દીધું. લાસ્ટ એ જે ભયંકર કોપ છે તે વિશે બોલે છે. પણ અત્યારે આપણે કોપથી બચવાના માટે કરીએ છીએ. પ્રભુ આ વચનો સમજવાના માટે કૃપા આપે, સાથે પ્રાર્થનામાં રહેવાના માટે મધ્યસ્થીના રૂપમાં. મધ્યસ્થ એટલે વચ્ચે પડવું, સામાન્ય પ્રાર્થના નહીં પણ વચ્ચે પડવું, દેવની સાથે વચ્ચે પડવું, મલયુદ્ધમાં ઉતરવું. તે છે પ્રભુ કૃપા આપે કરવાના માટે. પ્રાર્થના કરીએ. સનાતન મહિમિત અનુગ્રહકારી પ્રભુ, નરબળતામાં અપાયેલા વચનને રક્ષા કરો. જે સમજાવી શકાયું નથી એ પ્રભુ તમારા આત્મા દ્વારા મને, અમને સર્વને સમજાવો. તમારી ઈચ્છા છે કે હે પવિત્ર બાપ, અમે તમે તમારા કોપથી પાછા વાળીએ, છીદામાં ઊભો રહી શકે એવું તમે શોધતા હતા. તમારી સ્તુતિ હો, તમારો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ છીદામાં ઊભો રહ્યો છે. તમારો દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પોતે મધ્યસ્થ મારો થયો છે, જે પડદાને પેલે પાર ગયો સ્વર્ગીય સ્થાનોમાં, હા, મહાન રાજ્યસંઘની જમણી બાજુ બેઠેલો છે અને સતત મધ્યસ્થતા કરે છે. ન કેવળ તે પોતે, પણ અમને પણ એ હેવનલી પ્લેસીસમાં, સ્વર્ગીય સ્થાનોમાં પરાત્પર દેવની સન્મુખ તેણે અમને લાવીને ઊભા કર્યા. ઓ બાપ, અમે કોણ? હુ વી આર? બાવળની સમાન, પણ તે છે સોનાથી તેણે મળી દીધા. અમારા હાથમાં સોનાનું ધૂપ પાત્ર આપ્યું, અગ્નિ પરનો વેદી એણે અમને આપ્યો. ઓ બાપ, શુદ્ધતા તેણે તેની પોતાની અમને આપી. હવે અમારા હોઠોને પણ તેણે અંગારા પરથી લઈને સ્પર્શ કર્યો છે, જેથી કરીને અમે પણ બીજાઓનો અફસોસ એમ નહીં, પણ બીજાઓને સારું મધ્યસ્થતા, બીજાઓને સારું પ્રાર્થના કરીએ. ઓ પ્રભુ, તમારી આગળ તેઓને લાવીએ. એ સારું તે તમે ક્ષમા કરો, જગતના લોકોને ક્ષમા કરો, પાપોને ક્ષમા કરો. સાથે સાથે જે તમારી વિરુદ્ધનું જે ઘમંડ તેના માટે ક્ષમા કરો. અમે પ્રાર્થના કરીએ છીએ. મંડળીની જે પડતી દશા તેના માટે ક્ષમા કરો. વ્યક્તિગત રીતે અમારી નિષ્ફળતાના માટે ક્ષમા કરો. જે કંઈ અપાયેલું છે તેને વળગી નથી રહ્યા તેના માટે ક્ષમા કરો. તમારા કોપથી પાછા ફરો. હે પવિત્ર બાપ, ક્ષમા કરો અમને સર્વને. તમારી આગળ સિદ્ધ અને પવિત્ર બનાવો. હે પવિત્ર પિતા, પોતે સર્વ નિર્બળતા સાથે તમારા મૂલ્યવાન હાથોમાં સોંપાઈએ છીએ. એ સારું, જે ઉદ્દેશ્ય તમે એને આવવા દીધું છે એ ઉદ્દેશ પૂરો કરો. બાઇબલ સ્ટડીમાં અત્યાર સુધી સહાય કરી, આભારી માને સ્તુતિ કરીએ છીએ. બચ્ચાની રક્ષા કરો, મોર કરો. તમારું પવિત્ર આત્મા સતત તમારી સાથે વાત કરે. અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામતું જાય, આંતરિક મનુષ્યત્વ રિલીઝ થાય, બહાર આવે, જીવન દેખાય. કૃપા અનુગ્રહ આપો. પ્રાર્થનાને સાંભળો, સ્તુતિ સ્વીકારો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરવાના નામમાં કરીએ છીએ બાપ. આમીન.